રમ્યં શાંતિકરં નિતાन्तસુખદં તદ્દર્શनं પાવકં નૈપુણ્યં સકલોકમાનરહિતા સાધ્વી ક્રિયા જ્ઞાનદાન વંદે तं પ્રમુખં ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ગઈકાલે આપણે કથા વાર્તાનો મહિમા કીધો હતો. અને માણસના જીવનની અંદર જેટલા સદ્ગુણો આવે એટલો માણસ સુખી થાય, દુર્ગુણથી માણસ દુઃખી થાય છે. એને વિશે આપણે થોડીક સહન શક્તિની પણ વાત કરી હતી. જે ઘરની અંદર, જે પરિવારમાં સંપ છે, ધર્મ છે, શાંતિ છે, ઓછી સગવડ હશે ઘરમાં, પણ એના પરિવારમાં આનંદ હશે. પૈસા બહુ હોય પણ જો સંસ્કારો ના હોય, કાંઈ વ્યસનો હોય, કાંઈ કુસબ હોય, કાંઈ જીવન ગડબડ હોય, તો માણસના હૃદયમાં શાંતિ રહેતી નથી. પૈસાથી દુનિયાની વસ્તુ બધી મળે છે પણ કાંઈ સદ્ગુણો મળતા નથી. કથા આપણે કાલે થોડી સાંભળી હતી. કથા વાર્તાનો મહિમા આપણે સાંભળ્યો છો. બાપાના પ્રસંગો બધા સાંભળ્યા હતા કે બાપા કથા વાર્તા કરી તો લાડુ આપ્યા પ્રસાદમાં અમને. અને ટ્રેનમાં પણ બાપા કથા વાર્તા સ્પેશિયલ ટ્રેનમાં ઘણી બધી 8:30થી તે 12:30 વાગ્યા સુધી કરી હતી, 11ના દાડે. આજે આપણે વચનાથ ખોલવાના છીએ, વાંચવાના છીએ, કારણ કે આ પારણ વચનાથ ઉપર આપણે જાહેર થઈ છે. સ્વામિનારાયણ રે વચનાથમ પ્રથમનું 35મું કલ્યાણના જતનનું. સ્વામિનારાયણ રે સંવંત 1876ના પોષવદી 12ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા પર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા. અને સર્વે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, છે તમે પ્રશ્ન પૂછો કે અમે પૂછીએ? ત્યારે મુનિ કહ્યું, હે મહારાજ તમે પૂછો. શ્રીજી મહારાજ બોલ્યા, છે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે, તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. અને બીજો કોઈ પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે ને મોટા મોટામાં ખોટ કાઢે એવો છે, તો કલ્યાણના માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે? કેટલો સરસ પ્રશ્ન ભગવાન પૂછે છે ઓલ મુક્તાનંદ શ્રીજી મહારાજ. આ વચનાવતનું શીર્ષે કયું છે? કલ્યાણનું જતન. આ દુનિયામાં ઘણા બધા જતન માણસ કરે છે. પૈસા હોય, ઘરેણા હોય, વધારે વધારે શરીરનું જતન કરે છે માણસ. જતન કહેતા જાળવવું, એને સાચવવું, એની સિક્યોરિટી રાખવી, એ બધાએ બહુ જ કરતા હોય છે. પણ મોક્ષનું જતન કરવાવાળા કેટલા છે દુનિયામાં? એ બધું બગડશે ને જતું રહેશે ને તો કંઈ આપણે વાંધો નહીં આવે, પણ જો મોક્ષ બગડ્યો તો એની ચિંતા કોણ કરે છે માણસ? ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે કે જતન કરવું, આપણા કલ્યાણનું જતન કરવું જોઈએ. આ દુનિયામાં આપણો જન્મ જ મોક્ષ માટે થયો છે. અને મોક્ષ મેળવવા માટે જ ભગવાને આપણને શરણે લીધા છે. ગમે તે સાધન કરો ને કલ્યાણ શક્ય જ નથી. કોઈ પણ તમે કરો મનની રીતે, કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ કરો કે ગમે તે કરો. ગાંધીજી જેવા ગાંધીજી પણ કહે છે હું રડું છું,
કેટલી સમાજ સેવા કરી કહેવાય. ગાંધીજીનું નામ કેટલું મોટું છે. એના જન્મ દિવસે આખું ભારત બંધ રહે છે. ભારત સરકારને ને પ્રજાને અબજો રૂપિયાનું નુકસાન થાય, આખું ભારત બંધ રહે. 29 રાજ્યો, વેપાર ધંધા નોકરી બધું બંધ થઈ જાય. ગાંધીજી ગયા અને કેટલાય વર્ષો થઈ ગયા, છતાં એ વ્યક્તિ એવું કહે છે કે હું રડું છું, ભડકે બળું છું, મને શાંતિ નથી. બોલ્યા નથી નરસિંહ મહેતા કોઈ દે કે હું રડું છું. ભિખારી હતા તોય. દુનિયાનું ગમે તેટલું તમે કરો ને, કોઈ પણ કરો. એક ભાઈ અમને એક જગ્યાએ બોલ્યા હતા, સમાજનું કરવું જોઈએ. મેં તને હું 2 પૈસાની ખબર પડે, હાલ તો તને સમાજ શું છે, સમાજ કોને કહેવાય, અને તું શું સમાજનું કરે છે? તમાકુ ખાતો ખાતો અમને પૂછે સમાજનું કરવું જોઈએ. સમાજ એટલે માણસો નથી કે નિહાળે દવાખાના સમાજ છૂના માટેની દિવાલો ચણી. માણસોની સેવા, એને સુખી કરવા, એને ધર્મના સંસ્કારો દેવા, એ મોટી સમાજ સેવા છે દુનિયામાં. હું એક જગ્યાએ રહેતો ને પહેલાં, તે ભાઈ બીજના દાડે એક મિનિસ્ટરને પ્રસાદ દેવા ગયો. હવે આપણને ખબર નહીં કે ભાઈ એના ઘરે મિટિંગ ચાલતી છે ભાઈ બીજના દાડે. એટલે હું ગયો. 8 ખાતાના મિનિસ્ટર હતા, જિલ્લા પ્રમુખ, કલેક્ટરો, ધારાસભ્ય અને 10-12 જણ બેઠેલા. હું સવારમાં 10 વાગે ગયો એને ઘરે, ત્યાં તો બધા ગ્રુપમાં બેઠેલા. એટલે મેં એક બોક્સ લઈને ગયેલા મેં ગાડીમાંથી ઉતરીને કે આપણે એકને દેવાનું હોય. પછી બોક્સ ખોલી અને બધાને મેં કીધું મીઠું મોઢું કરાવી દઈએ, એટલે બધા 12 બોક્સ ક્યાં આપણે લેવું એને. એટલે બધાને એક એક માલ પાછી પ્રસાદ આપ્યો મીઠાઈનો. તો મને શું કે પ્રધાન કે લાડુડી વેચે સમાજનો ઉદ્ધાર નહીં થાય કે છે, કહેજો પ્રમુખ સ્વામીને કહે છે. આદિવાસીમાં જાઓ, આમ સેવા કરો. હવે કોને સલાહ આપે છો? ભગવાન અગર ફોતરું ન આવે તમારું, પણ સત્તા માણસને આંધળા કરી નાખે છે. અને વધારે બોલવા માંડ્યા, બંધ થાય નહીં. એટલે બધી મિટિંગમાં બોલે, બધા સાંભળે એમ. હવે આપણે તો સત્તા આગળ સાણ પણ શું કરીએ? આપણે બાપાનું બોલવા માંડ્યા, આપણે તો ઊભા રહી ગયા ઘડીક. પછી મેં કીધું આ પાર કે પહેલી પાર આપણે ક્યાં વેવાય કર્યા છે ને. કારણ કે બાપાનું વધારે કીધું ને એટલે અમને પોસ આવી ગયો. મેં કીધું સાહેબ, અમે આ ભેખ પહેર્યો છે ને એ સમાજ માટે પહેર્યો છે. અને અમારા સંતો આદિવાસીમાં જીવન ખલાસ કરી નાખ્યા એટલું વિચરણ કરે છે. અમે સરકારની ગાડી નથી વાપરતા, એક પૈસાનો પગાર નથી લેતા, સમાજ માટે જીવવી છીએ અમે. તમે કેટલી વાર છાપરા માગ્યા ને કોને વ્યસન મુકાવ્યા ને કોનું ચારિત્ર ઘડ્યું તમે સમાજમાં? એને કલ્પના ન હોય કે આવું સંભળાવનારા છે. હજી તો થોડુંક બોલીને એમ ગાડીને બેસીને ભાગી ગયા. શું કરી લે? અમને કાંઈ જેલમાં ન પૂછી દેતા. દવા શરીરમાં જતી રહે ને પછી અસર કર્યા જ કરે પડી શબ્દો. હવે એ વ્યક્તિ રિટાયર થઈ અને થોડા ટાઈમ પછી ચૂંટણીમાં હારી ગયા ને પછી મને ફોન કર્યો. મને કે અમારે ઘરની ગૌશાળા છે, દૂધ પીવા આવો ને કે કોઈક વાર બેહવાતા આવો. હવે ટાઈમ પાસ કરવા અમને બોલાવે. ભાઈ એકલા પડી ગયા ને. સત્તાઓ મળે, પૈસાઓ મળે, માણસ અંધ બની જાય છે, અંધ. અને એ માણસને હું ગયો છું સુરત સભા કરવા. વરાસા રોડ ઉપર એક સભા કરી હતી, બહુ માણસો આવે હતા. 3,500 માણસ આવ્યું છું. એમાં ખુરશીમાં 100 માણસ બેઠું છે, વીઆઈપીઓ મોટા મોટા. આ તો બિચારા ભક્તો આપણા બધા, એ ભક્તો જ કહેવાય આવ્યા. એટલે મેં વાત કરી કે આ ખુરશીવાળા બધા તમે બેઠા છો, એ તમે નથી પૂજા કરતા, નથી 11 રહેતા, નથી દંડવટ કરતા, નથી મંદિરમાં રોજ દર્શન કરવા આવતા, નથી આરતી કરતા, નથી શિક્ષાપત્રી વાંચતા, તે તમારો મોક્ષ થવાનો છે? મેં કીધું તમારા પૈસા તમારા જ જીવનો બગાડ છે. કીધું અમારા આ બધા હરિભક્તો જો મંદિરમાં આવે ને હાવણો લે, તમે લઈ શકો? મેં કીધું તો પૈસાને શું કરવાના? હાર પહેરાવવા માટે પૈસા ભેગા કરવાના છે? અમારે છે ને એ તરત ભરૂચ નીકળવાનું હતું. અમારે ટેજ આગળ જ ગાડી ઊભી હતી. એમ અમે જઈ બોલે ને જતા રહ્યા. પછી જે શેઠિયા વિચારવું હોય વિચારે. પછી આપણે હીરાના બહુ મોટા મોટા શેઠિયા હતા.
મોક્ષની ચિંતા કોણ કરે છે માણસ? ભગતજી મહારાજ બોલ્યા કે જેની પાછળ બારવટિયા પડ્યા હોય એને ઊંઘ ના આવે. આ સંસારના સુખ તો પેલું લાપડું કહે છે, સૌરાષ્ટ્રમાં લાપડું, બહુ મુલાયમ ઘાસ આવે, એકદમ મુલાયમ, એની હાવણીઓથી વાળે બેનો લોકો. એને દિવાળી અડાડો ને એટલે આગળ હળગતું જાય ને વાહે ઓલવાતું જાય. એમાં કંઈ ફાયર બ્રિગેડની જરૂર ન પડે, કોલસાઈ ન પડે ને પૂરું થઈ જાય ભઠ્ઠું. એમ જગતના સુખ કેવા છે? આવા છે. કાંઈ હાથમાં આવવાનું નથી જીવનમાં. મોક્ષ ના મેળવો ને તો કાંઈ જીવનમાં કાંઈ નથી. હવે આપણે ઢોર હોય એને કલ્યાણ ન થાય મર્યા પછી, ને આપણે મરીએ પછી કલ્યાણ ન થાય. 84 લાખમાં ગયા તો મનુષ્ય અવતારથી તમને શું લાભ થયો? મોક્ષની ચિંતા કરવી જોઈએ. મંદિરે નથી આવતા, રવિવારની સભામાં નથી આવતા, એ વિચારજો. અહીં બેઠા છો, ભગવાનના ઋણ છે તમારી ઉપર. હું ગારિયાધરમાં, એક ગારિયાધરની બાજુમાં, આપણે કોઈ નામ ન બોલાઈ ગયું, ત્યાં મંદિર બાંધવાનું હતું સોસાયટીમાં મારા. તે એક ડાયમંડના મોટા વેપારી, અબજોપતિ, મને કહે અમારી સોસાયટીમાં મંદિર ન બાંધશો તમે? મેં કહ્યું અમારા પ્લોટમાં બાંધી છે, કોમન પ્લોટમાં નથી બાંધતા. એ કે ના, અમારે સોસાયટીમાં નહીં બાંધવાનું. એ કે હવે એના મકાન છે તો 20 મકાન છોડીને આગળ આપણે કોમન મંદિર આપણો પ્લોટ હતો. મેં કીધું સાહેબ, હીરા ગહતા હોત ને તો પાયા ખોદવા આવે. આ વિરોધ ન કરે ઠાકોરજીનો. તેમ લોકો મંદિર નજીક રહેવા આવે છે. એને મોઢે એમ કીધું આ ભાઈને. સત્તાઓ, પૈસાઓ તમારા પરિવારી સપન તુલ્ય છે, કાંઈ નથી. અગરબત્તીઓ ઘરમાં કરીએ નહીં, દાડા વળે તમારા. અમે ઘરમાં કરીએ, ઘરમાં શું કરવાનું છે? અને ઘરમાં એક ખાલી અગરબત્તી જ કરો કે ઘણું કરો છો, બીજું ન કરવાનું. મોક્ષની વાત ભગવાન કરે છે. જતન એટલે સાવધાન રહેવું પડે માણસને. અહીંયા તમે બધા આવો છો, સત્સંગ કરો છો, એ સત્સંગ એવી રીતે કરવો જોઈએ આપણે કે ભગવાન લેવા આવે જ આપણને. ભગવાન લેવાનો આવે તો જીવનનો અર્થ શું છે? કયો મને. હું તમને એક દર્શન આપું કે આપણે 80 વર્ષની ઉંમર હોય કે 90 વર્ષ, 100 વર્ષ રાખે નહીં, અમારે ક્યાં ટિફિન મોકલાવું, 100 વર્ષ જીવ્યા તે માલો, અને તમને એક ચોઈસ આપે કે 100 વર્ષ સુધી તમારે એક ઝૂંપડામાં રહેવાનું. આ બાજુ જો ભાઈ, આમ શું કામ જોવો છે? આ બાજુ જો કથામ, આમ કંઈ જોવાનું છે તમારે? ટીવી જોતા જોતા આમ જોવો છો? આ ડોળું સાંભળવા આવે તો સાંભળવું જ જોઈએ ને તમારે. એમ કથા કરવા આવ્યા છીએ. આવું નવું સાંભળશો ને કાંઈ નહીં અડે તમને. હવે તમારે 100 વર્ષ સુધી ઝૂંપડામાં રહેવાનું છે. માગી સાસી ન મળે તમને, મરચું રોટલો ખાઓ અને રોડ ઉપર કાળી મજૂરી કરો, અને એક તમને 100 કરોડનો બંગલો આપે અને 100 કરોડ બેંક બેલેન્સ આપે. એમાં રહ્યો તમે. સામાન્ય માણસ એમાં રહે છે? બંગલામાં રહે છે. પણ બંગલાવાળા મરે ને એને યમરાજા લઈ જશે, ઝૂંપડાવાળા મરે ને એને વિમાન લઈને ભગવાન તેડવા આવશે. તમારે શેમાં રહેવું છે? કયો મને. હે? ઝૂંપડામાં. બંગલામાં કેટલી લહેર મારવાની છે, પણ યમરાજા આવવાના છે. હવે તમે 100 વર્ષનું દુઃખ સ્વીકારી લીધું કે ના સ્વીકારી લીધું? તો એક રવિવારની સભા તો સ્વીકારો. ક્યાં તમને ઝૂંપડામાં રહેવાનું કહે છે? એક આરતી તો ભરો, રવિવારે તો ભરો, એકાદશી પૂનમ હોય તો આરતી ભરો. મહિના સુધી આરતીમાં નથી આવતા. ઠાકોરજી બેહાર્યા છે, બાપાએ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ છે. ધંધો તો બધાય નહીં છે. આ કંઈ હા ઉભળ્યા પેલા રિટાયર માણસોનો સત્સંગ નથી આપણો. મોક્ષની ચિંતા કરવી જોઈએ. અમારા ગામડામાં એક ભાઈ છે ને, એ મંદિર આવે ત્યાં ઝાંપાગેથી નીકળીને માથું નમાવે આમ. પણ એ આવ્યા સુરત અને પછી એને કેન્સર થયું. મુંબઈ લઈ ગયા એના દીકરા. ડૉક્ટરે ના પાડી દીધી. ગામડામાં આરામ કરે છે. રોજ મંદિર આવે, સ્વામી દૂધ મારું પીશો, રસોઈ લઈશો. ખસે જ નહીં મંદિરમાંથી, કારણ કે હોર્ડિંગ મળી ગઈ એને. ભય વગર પ્રીતિ ના હોય. બધાને સત્સંગ કરો છો ને એ કંઈક વધવો જોઈએ. તમારા છોકરાઓ બધા ભણે છે ને, નાના નાના,
એ ચોથામાં ભણે છે અને પપ્પા રાજી થાય નહીં, મમ્મી 2-4 વર્ષ ભણે કે મારા છોકરાને 4થું ધોરણ પાક્કું થશે, કાંઈ વાંધો નહીં, કે ધોરણ બદલવા જોઈએ. પહેલાં સભામાં આવતા હતા, બંધ કેમ થઈ ગયા? આ નાનુભાઈ દેસાઈ બેઠા છે ને, જો કેટલો બિઝનેસ કરે છે. ભગવાન ચલાવે છે, એનું કેમ ચલાવે છે કોઈને ખબર નથી, એને ખબર નહીં હોય. પણ બધી આરતીમાં આવે, મંગળા આરતીમાં આવે. નજીક છે એટલે નહીં, આવો ને તમે નજીક રહેવા. મંદિરની નજીક રહેવું જોઈએ. કોઈ પણ દેરાસર થાય ને એ બધા જૈનો રહેવા જ મળે આજુબાજુ. મંદિર કાંઈ પડ્યા નથી કે ભાઈ તમારા ઘર આગળ આવશે ફેરવી, આપણે જ ન જવું પડે. બધાને સાવધાન રહેવું પડે. મોક્ષ ના થયો ને બહુ બહુ દુઃખ છે. હું તમને બીવડાવવા નથી કહેતો, બધાને સાવધાન થવું જોઈએ. તમને ને મને ખબર નથી કે મનુષ્ય અવતાર શું છે. કેટલા યુગો પછી મનુષ્ય અવતાર મળે છે. એક મુસલમાન ક્યારેય કુરાનની અંદર ક્યારેય શંકા નહીં કરે. કરશે કોઈ મુસલમાન? આપણે હિન્દુ તો છે કે નહીં? તો ભાગવતમાં તમને વિશ્વાસ છે કે નહીં? છાપો વાંચીને સાચું માને અને ભાગવતમાં લખ્યો છું કે એવું કંઈ ન હોય, તો તમે કહો એવું હોય. મેં મહાભારત વાંચ્યું, એમાં આવ્યું શાંતિ પર્વમાં મોક્ષ ધર્મના અધ્યાય છે. મહાભારત ભગવાન વેદ વ્યાસે લખ્યું, ભગવાનની વાણી છે, લખેલું છે, વાણીની લખાણ. 1,00,000 શ્લોક લખ્યા છે વ્યાસ ભગવાને. ગુરુ પૂજ્ય ઉજવી છે, પણ એમાં વિશ્વાસ હોવો જોઈએ કે એના વચનમાં આપણને. 202 અધ્યાય છે મોક્ષ ધર્મના અધ્યાયમાં, 202 શ્લોક છે. માથાનો વાળ એક લઈને દરિયામાં બોળીને બારે ખંખેરવાનું, એ દરિયો ખાલી થાય ત્યારે માણસનો અવતાર મળશે. આ મહાભારતમાં વાંચેલો પ્રસંગ કહું તમને, સાંભળેલો નહીં. કેટલો દુર્લભ અવતાર છે મનુષ્યનો. રોજ આવડદા કપાવા મળી છે આપણી. પૈસા ભેગા કરવામાં દોડશો નહીં, બહુ મોટપું લેવાનું. સોસાયટીમાં અમે વહીવટ કરવા મળી, ઢીકડા વહીવટ કરીએ. કશું વહીવટ કરવાનું નથી. કાંઈ સરપંચ થઈ ગયા, ધારાસભ્ય થઈ ગયા, બધાને યમરાજાનો ખોરાક છે. ભગવાન લેવા આવવા જોઈએ. જીવનની સફળતાને સાર્થકતા એ છે. અમે લોકો કાલે વાત કરી છે, અમે સાધુ બધા બેઠા છીએ. અમે મા બાપ છોડીને કંઈ ખાવાને જલસા કરવાની છે ભાઈ. અમારા મા બાપની ઈચ્છા હોય કે અમારી 71 પેઢી તરશે, ભજન ન કરીએ તો તરે કે બુઢે. અમે જો હોનીનું ખોટું કર્યું, અમારે ઘરાણાની જરૂર જ ન પડે. હોનીને અમારે કાંઈ કામ નહીં, એટલે હોનીનું જ ખોટું કરી નાખ્યું, કાંઈ એમ અમારે દુરુપયોગ દેવાની. અત્યારે અમ થાય નવરા બેઠા જ બધા. અને એમ દરજીનું ખોટું કર્યું કે અમારે લુગડા સીવડાવવાના જ ન હોય, અમારે હોથાની જરૂર નહીં, ઢીકડાની કુંભારની જરૂર નહીં. વહવાયા માત્રનું ખોટું કર્યું. અને સંત સ્વામી કહેતા કે અહીંયા આવીને ભગવાનનું ખોટું ન કરવું તમારે. અમને સાવધાન કરતા. ભજન કરવા આવ્યા છીએ, નિયમ પાળવા આવ્યા છીએ, ભગવાન સાધવા આવ્યા છીએ. તમે પગે લાગીને આશીર્વાદ લો છો તો અમારે સાવધાન રહેવાનું. અને તમે સંસારમાં રહ્યા એટલે તમને કંઈ લાયસન્સ નથી ખોટું કરવાના, ટીવી જોવાના, આગુ પાછું કરવાના. ધામમાં જવાનું છે આપણે. હું એવા નાચગાન જોઈને દાડા કાઢવાના છે. આવો ને મંદિરે સત્સંગ કરો, નવરા હોય ત્યારે જીવનચરિત્રો વાંચી, કેસેટો સાંભળીએ, આપણે સેવા કરીએ, મંદિરનું કામ હાલે. બધી સેવા કરવાની છે આપણે. મોક્ષનું જતન કરવાનું છે. કાંઈ નથી આ દુનિયામાં કશું ફોતરું. હું તમને પ્રશ્ન પૂછું, મર્યા પછી તમારી જોડે શું છે? કયો મને શું છે? કાંઈ નહીં. તો હું રેડા જીવનમાં? કાંઈ નહીં, બસ. તો ખાલી જ છો ને. મર્યા પછી કાંઈ ના હોય તો જીવનમાં લઈ હું ગયા તેમ? તો મારું શું કામ કરો છે? આ સચમાં હું લઈ જાઉં તો મને કોઈ રોકે? હું લઈને આવ્યો છું મારા સચમાં જ. પણ આ માઇક્રોફોન લઈ જાઉં તો નો કે ભાઈ સ્વામી રવા જોઈએ, અમારે મંદિરનું છે. ક્યાંક નો કે મારું હોય મારે લઈ જવું જોઈએ કે નહીં? એમ આપણે ઉપર જઈએ તો તમારું લઈ જાઓ છો ઉપર? કોઈ લઈ જાય છે તો તમારું કેમ કહો છે? ભાડે છે આ બધું, ભાડે ગમે ત્યારે ખાલી કરાવું છે. એટલે સાવધાન રહેવું પડે. ભગવાને સમય આપ્યો છે, ભગવાન માટે સમય વાપરવાનો. આપણો સમય કાંઈ આપણે નક્કી નથી કર્યો, ભગવાને આપ્યો છે આપણને.
બધાને મોક્ષ કેવી રીતે થાય હવે આપણે વાતો કરીએ, પણ મોક્ષ કરવાનું એક તો તાલાવેલી હોવી જોઈએ. એક છોકરો પાણી વેચતો હતો, પહેલાં બિસ્લરી બોટલ કે પાઉચ આવો પાણીના નહોતા ને, તે પ્યાલા વેચે રેલવે સ્ટેશને. તે શેઠે પૂછ્યું શું ભાવ છે? કે 2 રૂપિયા. કે 2 રૂપિયા ના હોય, વધારે છે. છોકરો બીજે જતો રહ્યો પાણી લઈને, બીજા પેસેન્જર બાકડે બેઠા હોય ને. ખોકી પૂછ્યું કેમ ઊભો ન રહ્યો? કે એને તરસ જ નહોતી લાગી. તરસ લાગે નહીં ભાવ જ પૂછવા ન રહે, લઈ પી જ લે કે છે. એમ આપણને મોક્ષની તરસ લાગવી જોઈએ, અંદરથી થવું જોઈએ. અને જાત્રા કરવી બરાબર છે. હવે અયોધ્યામાં ગયા તો ત્યાં રામ ભગવાન બેઠા, એ પરસાદીની જગ્યા સંભાળવાની ત્યાં છે. 21 લાખ વર્ષ પહેલાંના મકાન હોય આ દુનિયામાં? કોઈ પથ્થરના હોય કે આરસીસી ના હોય? 21 લાખ વર્ષ પહેલાંનું કોઈ ન હોય ફોતરું. આપણે અક્ષર ઓળી છે ને ગઢડામાં 3જી વાર થઈ હમણાં, હજી 200 વર્ષમાં. 21 લાખ વર્ષ પહેલાં શું હોય ને? આ તો રામ અહીં બેસતા અને રામ અહીં સૂતા ને નાતા. અયોધ્યામાં એટલે જવાનું, રામને સંભાળવાના. પણ સાંભળે છે ને આજે નાસ્તાના ડબ્બા સાંભળે, ઉતારાનું ખાવાનું. કોણ રામને સંભાળે? સંભાળવાથી ઘરે ન સંભાળે? આ તો ઠીક હવા ફેર કરવા જાઓ, મોક્ષ ક્યાંય છે જ નહીં. ગમે ત્યાં જાઓ નહીં, બધા દવાખાના છે ડૉક્ટર વગેરેના, આટા માર્યા જ કરો. ડૉક્ટર હોવા જોઈએ ને. ડૉક્ટરની ભેગા ફરો તો એ રોગ ન મટે. અમારી ભેગા ફેર્યા કરો ને, આ ડાયવરો અમને અડીને બેઠા હોય છે. મારો વાલો આરતીમાં નથી થતા. લ્યો હું મંદિરના વહીવટ હોય છે એમને. આરતીમાં આવવું, કથામાં બેહવું, કેટલી તક આપી ભગવાન એને. દર્શન કરવા જ ન આવે ઉપર. મોટા મોટા તીર્થોમાં જાય તો હેઠે ઊભા રહે. આપણે કંઈ આવો ને 3 વાર કંઈ અંદર મોઢું બગાડીને આવે એને શું પુણ્ય મળે? આ ભાગ્યમાં લખ્યું હોય ને, બહુ અઘરું છે આ મોક્ષનું, બહુ જ છે. આ દુનિયામાં છે ને મોટા મોટું કાર્ય હોય ને, મારે જે લખ્યું ભગવાન ભજવા, એનાથી કોઈ વાત મોટી નથી. વચનાથમાં લખ્યું કોઈ વાત આ દુનિયાની તમે બધું કરી શકો, રિલાયન્સના માલિક થઈ શકો, પણ મોક્ષ ન કરી શકો. તમે છાતી પર હાથ દઈને બોલો બધા કે તમારો મોક્ષ થઈ ગયો. ખાલી મોઢે થઈ હો, અંદરથી થવું જોઈએ. ઘણા શું કે બાપા મળ્યા થઈ જ ગયો ને, થોડી વાર પછી શું કે મારી જીવન ઓછા લેવા આવે, એટલે તરત પૂરું થઈ જાય. ખાતરી થઈ જવી જોઈએ આપણે અંદરથી. આપણે જેટલાનું જતન કરવાનું છે ને, કોઈ ગમે તેટલા તીર્થો કરો, સત્યનારાયણની પારણો કરો, આખી પારણ બેહારો, તમે મંદિર બાંધી દો ને તોય કલ્યાણ ન થાય. ભલે 1 જણો મંદિર બાંધે, તમે હોસ્પિટલ બાંધી દે એટલે રોગ ના મટી જાય, કંઈ સારવાર જ લેવી પડે. રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય વડતાલના આખી સંસ્થાના ભગવાનની જેમ પૂજાતા નહોતા, કેસ હાલતા ને છૂટણી ડખાઈ જમાના. એ પોતે 4 મહિના સમાગમ કરવા ગયા ગુણાતીતાનંદ સ્વામીનો, ગ્રંથિ ગાળવા ગયા આચાર્ય પોતે. વેહલાલજી મહારાજને પણ ગુણેશ સ્વામી વર્તમાન ધરાવ્યા છે. એની લખ્યું મૂળ અક્ષર મૂર્તિ ગુણેશ સ્વામી, જેની આપ્યા મને વર્તમાન. મોક્ષ સત્પુરુષ સિવાય ક્યાંય છે જ નહીં દુનિયામાં. મોક્ષનું દ્વાર કોણ બતાવ્યા? નાનું ભાઈ સત્પુરુષ બતાવ્યા 56ના વચનાથમાં. આપણે અંદર આવું ત્યાં બારણામાં થવાય, આ ભીતમાં માથા ભરાવ્યા અંદર ભાઈ. દ્વાર એટલે દરવાજો જોઈ નહીં અંદર આવવા માટે. તો મોક્ષ અંદર જાવું ભગવાનના ધામમાં, એ દરવાજો સત્પુરુષ છે. એમના દ્વારા જ અંદર એન્ટ્રી મળે. કોણ સત્પુરુષ છે? કયા દુનિયામાં અંદર આવા ગુણાતીત સત્પુરુષ અક્ષર બ્રહ્મ પ્રગટ હોય એવા ગુરુ મળ્યા આપણને. હવે કોઈ સાધના બીજી નથી કરવાની, આપણે એની આજ્ઞા પાળવાની છે. મેં 2 દાડા પહેલાં બાપાનું એક પ્રવચન સાંભળ્યું. બાપા બોલ્યા છે લંડનની અંદર, બાપા કે રવિવારી સભામાં બેસી તો મોક્ષ થઈ જાય. લોકો એવું મને અહીં બેસી મોક્ષ થઈ જાય, આમ કરે મોક્ષ થઈ જાય. બાપા કે આજ્ઞા કોની કરી છે? યોગી મહારાજે કરી છે, એટલે મોક્ષ થાય, બાકી સભા ભરે નહીં થાય. આજ્ઞા. મહુવાની અંદર મરકીનો રોગ આવ્યો હતો. મરકી એટલે તૂટ્યું કહેતા આપણે તરી. અને ઘરમાં એકને થાય ને તો બધાને થાય ને 3-4 દાડામાં જ બધું પૂરું થઈ જાય. એવો રોગ છે. હજારો માણસો મરી ગયેલા ભગતજી મહારાજના સમયમાં. તે ભગતજી મહારાજે અમુક માણસો કે એક ભગત, તમે સ્વામિનારાયણના ભગત છો તો અમને કંઈક દયા કરો ને, અમારા ઘરમાં રોગ ન આવે છે. ભગતજી શું દવા કરતા? તેલ સડાવવા જાવ હનુમાનજીને,
હનુમાનજીને તેલ ચડાવવાનું, એક શેર તેલ ચડાવી આવો, તમારા ઘરમાં રોગ નહીં આવે. આવ્યો છે તો એ મટી જશે. જે બધા ચડાવવા જાય ને એના ઘરમાં આવે જ નહીં, અને થયું હોય તો મટી જાય. એક ભાઈ ભગતજીને શું કે મેં તેલ ચડાવી આવ્યો ને તોય અમારા ઘરમાં આવ્યું ને 2 જણ મરી ગયા. ભગતજી કે મેં તને કીધું નથી ચડાવવા જવાનું, તારે મેં તે ચડાવી આવ્યું. તેલ ચડાવવાથી મોક્ષ નથી થતો, મારી આજ્ઞા પાળવાથી થાય છે. તમારી રીતે દવા થાય જ નહીં, ડૉક્ટરની રીતે જ દવા થાય. મોક્ષ ગુરુ આગળ છે, એ ગુરુ જ આપણો મોક્ષ કરે. ગુરુની આજ્ઞા પાળવી એનું નામ તો આપણે, તમે કંઠી પહેરી એનો અર્થ શું છે કયો મન? અર્પણ થઈ જવાનું હોય. તમારી પત્ની મંગળસૂત્ર પહેર્યું એટલે પતિને હવાલે થઈ ગયાનો, પરિવાર છોડીને તમને ત્યાં આવી ગઈ, જીવન આપી દીધું તમને. એમ આપણે ભગવાનની કંઠી પહેરીને એનો અર્થ એ છે કે ભગવાનને અર્પણ થઈ ગયા, આપણે એના દાસ થઈ ગયા, એના સેવક થઈ ગયા આપણે. પછી એની આજ્ઞા ન પાડીએ તો કંઠીનો અર્થ ખરો. મીરાબાઈ અર્પણ થઈ ગઈ, દાદા ખાચર અર્પણ થઈ ગયા ભગવાનને, એ શરણાગતિ કહેવાય. એક ભાઈ તો કેવા મળ્યા, એ કે હું છે ને કંઠી કાઢીને પછી ડુંગળી લહણ ખાઉં કે. માણસો પણ કેવા બધા હોય છે વિચારો જો. એ કે પછી હું પાણી પીને પહેરી લઉં પાછો, એ કે કંઠી પહેરીને તો ન જ ખવાય ને કે. હવે આવા બધા સગવડિયા ધર્મ હાંસવાના છે. મન કેવું છે માણસનું. મોક્ષ માટે કોઈ રસ્તો નહીં. દવાખાનામાં તમારું કાંઈ ન હાલે, મોટા રાષ્ટ્રપ્રમુખ હોય ને તો ડૉક્ટર કેમ કરવું પડે. અહીંયા કાંઈ ચાલે નહીં. ગુરુની આજ્ઞા અવિચાર. શાસ્ત્ર મૂલમ ગુરુ વાક્ય. એક ગુરુનું વચન, મોક્ષ થાય આપણો. અહીં વિશ્વ વિજય સ્વામી રહેતા નવસારીમાં, જે અત્યારે અમેરિકામાં છે. એ મુંબઈ આવ્યા ને એટલે બાપા આગળ પરિચય આપ્યો. મુંબઈ આવ્યા હતા અમેરિકાથી. બાપા એક ત્યાં મુંબઈ હતા કે બાપા આ વિશ્વ વિજય સ્વામી અમેરિકામાં વિચરણ કરે છે અને M.Com ભણીને આવ્યા છે. બાપા કે હું ભણ્યા છે કે M.Com. બાપા કે જેમ.com થવું. જેમ.comની ડિગ્રી તો આવતી જ નથી યુનિવર્સિટીમાં ક્યાંય. એટલે પૂછ્યું સંતો, બાપા જેમ.com એટલે હું? બાપા કે જેમ કે એમ કરવું એનું નામ જેમ.com કહેવાય કે. આપણે બધાને આ ડિગ્રી લેવાની જેમ.com. આજ્ઞા આ પરીક્ષામાં આવડે લખાય કે પૂછે લખાય? પૂછે ન આવડતો જ આવડે ન લખી નખાય હાલે. એમ તમારે મન ફાવે એમ સત્સંગ કરવાનો કે આજ્ઞા પ્રમાણ કરવાનો? તો આજ્ઞા નથી રહેવાની સભાની. સાયંકાળે મંદિરે જવું નથી લખ્યું શિક્ષાપત્રીમાં? નોકરીમાંથી નથી કહેતા દુકાન બંધ કરી રહો? રિટાયર માણસો કેમ નથી આવતા? મંદિર ધમધમવું જોઈએ આપણું. આ કેટલો સરસ હોલ બનાવ્યો, ઠાકોરજી છે, આવો ને કોણ તમને કંઈ હેરાન કરે છે ને? ક્યાં તમને કહે છે આરતીમાં 5 પૈસા નાખો? કશું. સ્વાર્થી માણસો માટે તમારી જોડે સમય છે, સ્વાર્થી માણસો માટે. બધા જાગતા રહેજો ખુરશીવાળા. જે માણસો તમારા હગા છે ને એ સ્વાર્થી છે બધા. સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી. એનો પગે કંઈક થયું હોય, બીમાર પડ્યા હોય, મરણ થયું હોય, બધા દોડકની સમય મળે છે કે નહીં બારગામ સુધી જવાનો? સંબંધ હાંસવાનો. આ સંબંધ નથી હાંસવાનો જેના ઘરે જવાનું છે એનો? કોણ હગું છે આપણું? હવે હગામાં શું લેવાનું છે? હગા ટેન્શન કરતા હોય કેટલી વાર આપણને. રાખવાનું ઉપર ઉપર રાખવું પડે. તમને એમ છે કે ભાઈ સંતો નથી અમારે, રાખો એનો કાંઈ વાંધો નહીં. હગાનું રાખો તો ભેગાને ગણો ને. બાપા એકવાર અટલાદરામ બોલ્યા હતા. બાપા કે અમને બધા બાપા બાપા કહે છે પણ દીકરા જેટલા કહે ને તોય અમારો એક ભાગ નીકળે ઘરમાં. બધા આવો ને. પહેલાં એમ આવતા હતા, તે કોને કીધું બંધ કરવાનું તમને? અમારે સૌરાષ્ટ્રમાં કેવા હોય છે છોકરા કે 6ઠ્ઠામાં ભણતા હોય, વાંચતા ન આવડે ને તો 5માં બેહારે. એમ ઘણા શું કે પહેલાં એમ આવતા હતા તે તમે ભાઈ રિવર્સ થાય એક ધોરણ. કેવું શું કામ બંધ થઈ ગયા? ચડતો રંગ નથી રાખવાનો. કેટલાના કપાળ કોરા છે? વિધવાઓ છો? આ બધા કપટલા. આપણે લાગે નહીં કે સ્વામિનારાયણની સભા છે? શરમ શેની આવે છે? શરમ તો ગુટકા ખાતા આવી જોઈએ, ગાળ્યું બોલતા, ચોરી કરતા, પાપ કરતા. ધર્મના ચિહ્નમાં શરમ છે નહીં આવે આપણે. કોઈ મુસલમાન ધર્મને છુપાવતા નથી. કરો ને તિલક સાંડલાને પૂજા,
ધર્મને છુપાવો છો કેમ? એક ભાઈ શું કે ચાંદલો કરીને ભાઈ ખોટું ન થાય તે હું ખાવા ખોટું કરવું તાર ખોટું લાયસન આ ખોટા કરવાના લાયસન શું છે? ચાંદલો આડો આવે છે વચ્ચે. બધાને કરવી જોઈએ પૂજા. પૂજા કરે કરે ખવાય જ નહીં. પૂજામાં કાપ મૂકે એ પોતે કપાઈ જાય. બાપા બોલ્યા છે 10 મિનિટ સમય નથી સવારમાં 15 મિનિટ આપણે તમારી જોડે છાપા સોંપાઈને વાંચીને શું લાભ થઈ જવાનો છે આપણને? બધાને આ મોક્ષનું જતન કરવાની વાત કરી છે. 11 રહેવી જોઈએ બધાને. બાપા 95 વર્ષે આપણા ગુરુ 11 રહે છે. ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, જેને 85 જેટલી ઉંમર થઈ છે, બાયપાસ સર્જરી કરાવ્યા, બધી 11 બધા સંતો રહે દુનિયા. તો કેટલા એવા હશે દાળ ભાત ખાતા હશે, આમાંથી હશે જ તે કોક. એને ઘરવાળીનું ફરાળે ખાય ને પાછું દાળ ભાતે ખાય, બે ખાય પાછું. લાવો સખાડો હું ફરાળ બનાવ્યું છે એમ કે, કારણ કે તમારું તેને સખાય નહીં. 11 આ બધું કેટલું રિપેરિંગ છે, એટલું બધું કરવું પડે. આ બધું હવે કાલ તો પૂરું થઈ જશે. શું હવે એમાં સત્સંગ કરવો પાકા પાયે કરવો, ઉપર ઉપર કાંઈ લાભ ના થાય. મોક્ષ જતન કરવું હોય ને બહુ વ્યવસ્થિત રહેવાનું. બહુ જ જતન કરવાની વાત કરીએ છીએ આપણે. ઘરણા હોય, ઘરમાં જુઓ તમે વાસણો બહાર પડ્યા હોય અને હાવણાને એવું તો હાવ ફળિયામાં પડ્યું હોય, કચરા પેટી હાવણા. પણ અમુક પછી કેવું હોય, ઘરમાં હોય અભરાય ઉપર, અમુક કબાટમાં હોય, એમાં એક ખાનું હોય પાછું અંદર ચોરખાનું, એમાં પાછું એમાં હોય. અમારે એક ભાઈ છે ને ઉગામેડીમાં લાઇટના બોર્ડમાં પૈસા નાખે છે, મૂકે છે, અને વાયર છૂટા રાખે અંદર, અને ડીમ લાઇટ રાખે. ચોર અડે તોય છોટી જાય, આમ થોય ન અડે. મને દેખાડ્યું પધરામણીમાં એને ખોલીને, એ લાઇટ ફિટિંગનું ને એવું કામ કરે છે બિચારા. મને કહેજો અહીં રાખીને કોણ આપણે નિશ્ચિંતથી અગાશી મૂંઘી ગયા હોય, એ ખોલે તો છોટી જ જવાનો છે. આપણે પકડવો જ ન પડે ને, પકડીને જોખમ કદાચ આપણે મારી દે. આમાં કાંઈ થાય નહીં, બેઠું થાય આપણે. અમારે રામચંદ્ર કાકા ઠાકર થઈ ગયા નડિયાદમાં. નામ સાંભળ્યું નાનું ભાઈ તમે? રામચંદ્ર ઠાકર શાસ્ત્રી મહારાજના માળાના મણકા હતા, એવા સત્સંગી હતા. હવે એ પૈસા દેવા આવે ને, સારંગપુર મંદિર થાય એમાં ભાલ્યાપરામાં 250 વીઘા જમીન હતી એની, અમદાવાદ નજીક. અને 4 દીકરાને શાસ્ત્રી મહારાજે કીધું કે મારા 4 દીકરાને મારી બધી જમીન તમને કૃષ્ણાર્પણ કરી દઉં છું, તમે ચિંતા ન કરશો મંદિરની. સ્વામી ઊભા થઈને એને થાપા માર્યા, તે હિંમત આપીને મંદિર પૂરું થઈ ગયું મારું, મારે કાંઈ જોતું નથી કે. અને જ્યારે કમાણી 10માં 20માં ભાગ દેવા આવે કે વધારે સેવા દેવા આવે તો નડિયાદથી ટ્રેનમાં બેહે બોટાદ સુધી, પણ સૂઈ જાય, ઊંઘી જ જાય. પૈસાની આગળ મોટી રકમ હોય, ક્યાં બાંધે? આપણે ગોઠણની હેઠે પિંડી હોય ને આપણી, ત્યાં પગ આગળ ત્યાં બાંધી દે, ત્યાં પૈસાને બાંધી દે. પેલા પ્લાસ્ટિક વીટી, નોટો વીટીને એની ઉપર પ્લાસ્ટિક બાંધે, પછી કાપડનો પાટો વીટી દે, એની પર ગોળનો રસો રેડે. એટલે રેલગાડી મૂકી જાય ને માખીઓ બમણતી હોય ને ચોર હાથ અડાડે. માણસ જો કેટલું બધું સાચવે છે, જોખમ હોય ને. જતનની વાત કરી છે આપણે, જતન કરે એમ. એક ઢસા બાજુ ગામ છે ને, ઉકળો ભેંસ્યું છે ને, ત્યાં ઉકળો છે, એની હેઠે હોનું ડાટ્યું છે એની ઉપર. સાણનો ઉકળો તો હોય જ તે. કોણ ઉકળો વીખે ભાઈ? અત્યારે તો ઘઉંમાં ગોદડામાં ચોર, તમારે કરતાં ચોરને વધારે ચડી જાય જલ્દી. મરચાં ડબ્બામાં જ્યાં ત્યાં મૂક્યા ને એને બધી ખબર હોય, કારણ કે તમારે એક ઘર હાંસવ રહે, કેટલી જગ્યાએ અનુભવ થઈ ગયા હોય. એક ભાઈ અમને મળ્યા ગારિયાદર બાજુ, એ કે મારે ઘરે 25 લાખ રૂપિયા છે, પણ હવે ક્યાં મૂકવાને બહુ ચિંતા થાય છે કે જો હગાવાલાને દઈને તો પાછા દેખ ન દે આપણને. બેંકમાં મૂકીએ, સરકાર પૂછે ક્યાંથી લાવ્યા. ઘરમાં રાખીએ તો બીક લાગે, કોઈક આવશે બહાર ગામ જઈને ફફડાટે આપણું મન. હવે એને શું કરવું? મેં મંદિરમાં દીધો ને કે એ વાત નથી કરતો, કંઈક રસ્તા બતાવો તમે. તમને ફફડાટ થાય એટલે કંઈ મંદિરમાં આપી દો. માણસ આજે કેટલું બધું પૈસાનું, શરીરનું, ઘરેણાનું એટલું જતન કરે છે, બધી બુદ્ધિ વાપરે છે. મોક્ષમાં બુદ્ધિ માણસ નથી વાપરી શકતા. તમારા છોકરાઓને સુખી કરવા હોય, તમે ન માનશો કે મકાન કરી દીધા, ગાડીઓ કરી દીધી, જમીનો લઈ દીધી, સંસ્કારો આપ્યા છે, તમે સુખી કરશો. અહીંયા શરીરનું સુખ આપ્યું,
એના આત્માની શાંતિ મર્યા પછીનું શું એની જીવની અધોગતિ થશે એ તમે કરવાના જ. એને યમરાજા ખેંચી જશે એ નહીં દુઃખી થાય એનો આત્મા. કરોડો જન્મ સુધી 84 લાખ જન્મમાં એ તમે વ્યવસ્થા કરી છે નહીં. છોકરીઓ પરણાવે તો પાર્ટી જોવે ખાલી. સંસ્કારો કોણ જોવે છે? બધે જોવાનું આપણે. સુખી કરવા માટે નથી ને બહારનું દેખાય તમને. વિજ્ઞાને બહારનું આપ્યું છે આપણને, ઋષિમુનિ અંદરનું આપ્યું છે. અંદરનો આનંદ છે ને ખૂટે જ નહીં, એકલા બેઠાનો આનંદ આવે. આ સભાને એક પ્રશ્ન પૂછીએ આપણે, ઘરની સભા છે એટલે ઘર સભા જેવું છે. હવે તમને ધર્મને વચ્ચે નહીં લાવવાનો, મંદિર ધર્મ આધ્યાત્મિક કાંઈ નહીં લાવવાનું. બોલજો પાછા. તમને શું મળે સુખી થાવ કયો? કોક તો બોલો. પૈસા. બરાબર છે ને? બરાબર બોલ્યા છો? જેટલા પૈસાવાળા બધા સુખી છે. રાવણ સુખી હતો અને સબરીબાઈ દુઃખી હતા. પૈસો નથી, અમે દુઃખી છીએ. અમારે આગળ એક પાય નથી. અમારું કાંઈ નથી. આ લુગડાય અમારા નથી. એમાં ઘરે જાઓ ને તો લુગડા મૂકીને જાઓ નથી. કશું અમારે આગળ નથી. 5 છુઈ. સ્ત્રીઓમાં સુખ છે તો વધારે તો સ્ત્રીઓ જ રોતી હોય છે ને આત્મહત્યા કરતી હોય છે. એ તો જવા દો ને, પાણીને વરરાજા જ અમારે આગળ આવે છે આશીર્વાદ લેવા. અને શું બોલે, સ્વામી લગ્ન આજ કર્યા છે, આજે જ કર્યા છે, સુખી થાય આશીર્વાદ આપો. અમારે શું જરૂર પડી? સુખી થવા પૈણા થઈ જાવ ને. આ બધા સુખી થવા જ પૈણા થા. સુખી થવો ખાલી ન બોલશો. કેટલાય બોલે છે સ્વામી પહેલાં મળ્યા હોત ને તો આમાં પડે જ નહીં. જો પસ્તાણે જ નહીં લોકો. સુખ કશાયમાં નથી. મોટપમાં સુખ છે. મિનિસ્ટરો કેટલો વહીવટ કરે, શું એને શાંતિ છે? કશાયમાં શાંતિ નથી. ગીતામાં ભગવાન કહે છે જેનું મન સ્થિર નથી એને ક્યારેય શાંતિ મળવાની નથી. જેનું મન સ્થિર છે એને ક્યારેય દુઃખ અડે નહીં. મન ચોખ્ખું કરવું હોય, કાલે વાત કરી હતી તમને, એ જ મોક્ષનું સાધન છે. એ કોઈ નહીં કરી દે તમને. કોઈ એટલે કોઈ નહીં કરી દે, આપણે જ કરવું પડશે. બધાને સત્સંગ કરવો જોઈએ, વ્યવસ્થિત સત્સંગ કરવો જોઈએ આપણે. હું ત્યાં ગયો હતો, તમને કાલે વાત કરી કે ના કરી? પેટલાદ ગયો છો. કેટલા માણસ આરતીમાં આવે છે? 350 માણસ આવે છે. કલોલની કાલે વાત કરી હતી તમને. બધે જાગ્રત છે. અમેરિકા જેવા દેશની અંદર પણ લોકો 50 માઇલથી સભા ભરે છે. હું એક ભાઈના ઘરે રાત રોકાણો છો, ડૉક્ટર કાડબામણા કરીને છે. એનું નામ હેમેન્દ્રભાઈ છે, પોરબંદરના છે. એનો દીકરો અનિરુદ્ધ પણ ડૉક્ટર છે. કેટલો મોટો બંગલો છે, એકરોમાં 3 મર્સિડીઝ ગાડી છે ને આગળ. 85 માઇલ દૂર રહે છે એ વ્યક્તિ શિકાગો મંદિરથી. 25 વર્ષમાં એક સભા ચૂક્યા નથી અને 5 મિનિટ મોડા પડ્યા નથી. એના ઘરમાં ટીવી નથી. હું રાત રોકાણો છું, હું ઘનશ્યામ બાપા. મેં સવાર સુધી કથા કરી. એની પત્ની રૂમમાં બેસીને સાંભળતી હતી બારણા આગળ. અને ભાઈ સામે સવાર સુધી અમારે આગળ કથા કરાવી એની 4 વાગ્યા સુધી. ઘનશ્યામ બાપા હોઈ ગયા પછી 2:30 વાગ્યે. પ્રશ્ન પૂછપૂછ કરે એટલે આપણે કેમનું છૂટવું નથી? આપણે હોય ને ત્યારે કે નવો પ્રશ્ન પૂછે, જવાબ તો દેવો પડે ને. સવારમાં નાહી ધોઈને કેટલું ફરાળ બનાવી નાખ્યું, અમુક તૈયાર હોય અને અમને ડીશો આપી. મેં એને ડીશ બનાવી દીધી. તમે જમો એ કે અમારે નિર્જળા બધું કરી છે, એમ ફરાળ નહીં ખાઈ. 55 વર્ષની ઉંમર હતી વ્યક્તિની. ટીવી નહીં. 85 માઇલ એટલે 150થી વધારે કિલોમીટર થાય. અને એટલું 300 કિલોમીટર ગાડી ફરે ત્યારે એક સભા ભરાય. 25 વર્ષમાં મોડા નથી પડ્યા એ વ્યક્તિ. આજે આપણે ક્યાં મોટું એવું લાંબુ છે. બધાને આખા પરિવાર સાથે આવવું જોઈએ. બધાને બધે સત્સંગ એટલો બધો વધી રહ્યો છે. આ BAPSનો આપણો દુનિયાભરમાં વધ્યો છે. ક્યાંય આપણા મંડળો હાલે છે. આપણે હાલે છે. તમારામાં કોઈ ખોટા કૂટેવો નથી. બધા ધર્મવાળા છો, બાપાના રાજીપાવાળા છો, પણ થોડીક આળસ છે. આપણે ખટકો નથી એવો. શું કે ખીચડી શું ખાવા? ખીચડી ખાવા મંદિર આવવાનું? સભામાં નથી આવવાનું ને? ખીચડી ખાવા શું જવું કે? ખીચડી ખાવાની હોટલ થઈ? કથા વાર્તા થાય, સત્સંગ થાય, ઠાકોરજીના દર્શન થાય, ભગવાનની ધૂન સાંભળવા મળે.
અને રવિવારે કરો છો શું તમે કયો? હાલો મંદિરે ન આવવાથી સમય ક્યાં જાય છે આપણો? સત્સંગ પરાયણ આપણું જીવન બધાનું હોય. મોક્ષ માટે મહાન પુરુષના વચન છે ને એ જ મોક્ષ છે. જડ ભરત પોતે કહે છે રોહગુણ રાજાને, વિના મહતપાદ રજોઅભિષેક. મોટા પુરુષની રજ માથે ચડાય તો જ તારો ઉદ્ધાર થશે. રજ કહેતા એની આજ્ઞા પાળવાની છે આપણે. મોક્ષનો દ્વાર સત્પુરુષ બતાવ્યા છે, બીજો કોઈ રસ્તો નથી ક્યાંય પણ. કાલે વાત કરી પરીક્ષિતનું કલ્યાણ સુખદેવજીએ કર્યું છે, સંતે કર્યું છે. કપિલદેવ ભગવાનને માતા દેવહૂતિ પૂછે છે ત્યારે એને સંત બતાવ્યા છે. તુલસીદાસે સંત બતાવ્યા રામાયણમાં. બધી જગ્યાએ સંત શોધવાના નથી. સંત એવા બાપા મળી ગયા છે આપણે, પ્રમુખ સ્વામી, એ સાક્ષાત પરમાત્મા છે સાધુ રૂપે. એ મળ્યા છે આપણને. એ આપણે રાજી થાય, એની આજ્ઞા પડે, આપણે એનામાં જોડાણ થાય આપણું. એ મંદિરે આવો તો થાય. આખા આખા રહ્યો મહેમાનની જેમ સત્સંગમાં, ઘરમાં મહેમાનની જેમ રહેવાનું લખ્યું છે. ગુણેશ અહીં શું લખ્યું નાનું ભાઈ? ઘરમાં રહેવું તો મહેમાનની જેમ રહેવું. એટલે શું મહેમાનની જેમ? એટલે સારું સારું ખાવું, નવા ટુવાલ ને ગાડલા વાપરવાનું, કંઈ કામ કરવું નહીં, એમ રહેવાનું મહેમાનની જેમ. મહેમાન 5 દાડા રહે ને બધું વાપરે, પણ શું જાણે કે આમાંથી આપણું કાંઈ ફોતરું નથી, આપણે બસ પકડીને ભાગવાનું જ કાલે. એમ ઘરમાં રહેવાનું છે કે આમાં કાંઈ આપણું નથી ને આપણું કોઈ નથી ને આપણે કોઈના નથી. એક ભાઈ હતા ને, એ શું કે ખબર, એ બારગામ જવાના હતા. તો એની પત્નીને કે હું 3 દાડા માટે બારગામ જાઉં છું, હવે તું ઘર હાંચવજે ને રહેજે, ઢોર બોર હોય ને. તો એની પત્ની શું કહે, એ કે હું તમારું મોઢું જોયા વગર ખાતી જ નથી, એટલે મારે તો 3 દાડા અપસ જ કરવાના શીખી. હું તો પતિવર્તા છું, તમે આવો ને ત્યારે જ હું ખાઈશ, માટે દયા કરજો મારી ઉપર કે ભૂખી રહીશું, વહેલા આવજો. આ ભાઈ વિચાર કર્યો કે શરીર ઉપરથી લાગતું નથી કે આવું કરતી હોય, પણ ટેસ્ટિંગ કરવું જોશે કે. તે આ ભાઈ શું કર્યું કે 2-4 કિલોમીટર જઈને બેસી ગયા, અને હાજેની ઘરવાળી પાણી ભરવા જાય કૂવે. એને ખબર આ ટાઈમે જાય છે. તે વાડામાંથી આવીને જોડા હાથે માળિયામ ચડી ગયા, ઉપર પેલી ગેલેરી છે ને માળિયામ બેસી ગયા. અને તિરાડમાંથી જોવે કે ખાઈ છે કે નથી ખાતી. આને શું કર્યું, શેરડી, કાળી શેરડી આવી વેચાવા, એટલે 2-3 હાંઠા લઈને ખાધા. પછી શીરો થઈ ગયો થોડોક, પાપડ તળ્યા પાછા, અને ખાધું એની. અને પછી પેલો ભાઈ છે ને સવારમાં કંઈક ફળિયું વાળતી છે ને પાછળ ઉતરી ગયા. ભાઈ આખી આવી ગયા તમે? કે હા સારું છું આવી ગયા, નકર મારે તો કાલના ગયા પછી ખાધું નથી, મને 3 દાડા. કેમ વહેલા આવી ગયા? સારું છું. એ કે મને તો ના ગાડો ઉતર્યો છો ને શેરડીને હાંઠા જેવો હતો જાડો. એ કે પાપડ જવડી તો ફેણ હતી એની કે, અને શીરામાં ઘી જાય એમ જાય ભાગ્યો, એટલે હું ગભરાઈ ગયો ને પાછો આવ્યો. એ કે હાલો આ મેં ખાતું, એ જ બોલે સામું. આ સંસાર આમ જ છે, બાંધી મોટી, કાંઈ નથી લેવાનું માલપા. જેના માટે જીવી છે કોઈ નથી તમારા. ભગવાન છે આપણે આરલોકમાં, અને પરલોકમાં પણ કોણ છે? પરમાત્મા હાથ પકડવા આવશે. અંતકાળે કંઈ વ્યવહાર નહીં સંભાળો. ભગવાન કોને સંભાળશે? એ ભગવાન મને લઈ જાઓ. બીજું કાંઈ બોલશો તમે? ખાટલા વચ્ચે શું આપણે છેલ્લે ઝાડા પેશા ભાઈ ખાટલામાં થતા હશે. છોકરા હારા હોય તો વળે કંઈક સેવા કરે, નકર એ જે રીબાય ને માણસ ગઢ પણ બહુ ભારે હોય છે, બહુ જ સખત હોય છે, ડેન્જર. આખું શરીર એનું જર્જર થઈ ગયું હોય. પછી શું કહે, હે ભગવાન મને લઈ જાઓ. પણ ભગવાન નહીં કે મને તને સમય નહોતો ને, મને સમય નથી અત્યારે, તારે જવું હોય ને જા. અત્યારે આપણે કહીએ ને મારે ટાઈમ નથી, મને રસ નથી. કોઈ હાથ પકડવાનું નથી, કોઈ. એને જવાનું નક્કી છે. તમને બસ મળે કે ન મળે, ટ્રેન મળે કે ના મળે, શંકા થાય. મરવામાં શંકા ખરી કે મરીએ કદાચ ન પણ મરીએ, એવું ખરું? ફિક્સ છે આપણું જવાનું. એટલે મોક્ષ સુધારી લેવાય. ગુણેશે લખ્યું ને, કરોડ કામ બગાડીને શું સુધારવાનું? મોક્ષ બગાડવાના લખ્યા. આ તો આપણે ઠેલવાનું છે ખાલી. કરોડ કામ બગડે તો ભલે બગડે, પણ મોક્ષ ના બગડવો જોઈએ. શરીરનું સારું કરવું છે કે જીવનું સારું કરવું છે? તમારે ભરતભાઈ શું કરવું છે? હે તો જીવનું સારું ક્યાં થશે? સત્પુરુષની આજ્ઞા પાળવામાં થાય. તેમ જાઓ છો ને રવિવારની સભા, બધાને જવાનું.
રવિવારની સભા ન ભરો ને શક્ય જ નથી, તમારો સત્સંગ રહેવાનો જ નથી. તમે ગમે તે હો, પાર્ટી બાટીને કોઈ કાકોય પૂછતું નથી. દુનિયામાં પૂછીએ ભગવાન આગળ ફોતરું ન આવે, ગમે તેવી પાર્ટી ભગવાન આગળ શું છે? ભગવાન તો અનંત બ્રહ્માંડોના રાજાની માલિક છે, પરમાત્મા. દેવોય થરથર ધ્રુજે, કાળના કાળ પરમાત્મા છે. અનંત અનંત બ્રહ્માંડોથી પરનું પર દિવ્ય ચૈતન્ય તત્વ પરમાત્મા છે. એના સંકલ્પે આ બધું વિશ્વ ચાલી રહ્યું છે. આ બધું માયામાં સળબળે છે બધું જ. સુખ તો ત્યાં છે સાચું, ત્યાં ભગવાન આપણે લઈ જાય ધામમાં. થોડુંક કરવાનું ખાલી, ક્યાં તમને ઘર છોડવાનું કહે છે? ઘરમાં રહ્યો, ફ્રીજના પાણી પીવો, પલંગમાં હુવો, ગાડીઓ ફેરવો, સત્સંગ કરો, બસ ખોટું ના કરો. થોડુંક આપણે કહીએ બહુ ભારે, આમાં હું ભીડા પડી જવાના છે આપણને. બધા બેઠા છે ને, બહાર બેઠા કે અંદર બેઠા, તમે જેવો તે પાર્ટી હોય કે એનર હોય કે પૈસા હોય, ગમે તેવો નહીં, મોક્ષ તો કરવો છે કે નથી કરવો આપણે? તો મોક્ષ આ પ્રમુખ સ્વામી સિવાય ક્યાંય છે? ક્યાંય હોય બોલો નામ. એક હોલ્ડરમાં 2 ગોળા કરે. ભગવાન એકમાં જ પ્રગટ છે. 2063 સંપ્રાદિઓ છે આ દુનિયા પર, માત્ર એક BAPSમાં ભગવાન પ્રગટ છે સર્વોપરી. બીજે હોય તો ગયો ક્યાંય? ભગવાનની વાતો બધી કરે. પ્રગટની પ્રાપ્તિ આપણને થઈ છે. હવે આળસ નહીં રાખવાની. 5-25 વર્ષનો મામલો છે, બેઠી લેવાનું આપણે, ગમે કે ના ગમે. ખટકો રાખવાનો બધાય નહીં. આ હવાની કથા થાય છે, આવો ને બધાય મંદિરે. 7:30 આરતી થાય છે, ક્યાં તમને 5:30 બોલાવે છે? અને પછી સંતો કથા વાંચે છે અડધો કલાક. 8:15 તો પૂરું થઈ જાય. કેમ 8:15? હવે 8:15 પહેલાં કોને કોકને હોય સર્વિસ બારગામ જવાના. બાકી આમાંથી 80% માણસો ઘરમાં આટા મારતા છે, લુંગી પહેરીને ફર્યા કરે લફડ ફફડમતા. ચા પાવા છે, ચા પીને ઢીકડા હમું કર્યા કરે. મંદિરે આવો ને વહેલા ઉઠીને. આમાં દિનેશભાઈ ગઢાળી હતા ને, એને 8 કરોડની ઓફિસ હતી એ વખતે, અને 8000 માણસો એને કામ કરતા. એટલો શેઠિયો મોટો, 8000 માણસ. એ વ્યક્તિ રોજ કથામાં આવી. હમણાં હું પૂના ગયો હતો, અજમેરા છે ને આપણે સંજયભાઈ, ગયા વખતે 6 મહિના પહેલાં મને કોઠારી બાપી આજ્ઞા કરી, દર 6 મહિને પૂના પારણ કરવા આવવાનું કે તમે. દર 6 મહિને મેં વર્ષે રાખો, 6 મહિના કેટલો ટૂંકો કે. તે ફરીને ગયો હું હમણે. મને કે મારા ઘરે રાત રહેવા આવો. અમે ના પાડી, એટલે કોઠારી બાપાને કીધું. કોઠારી બાપા કે તમે જાઓ. એ પૂના આવ્યા હતા, પૂર્ણાવંતી પારણ કરવા ગયો ત્યારે. તેના ઘરે હું રાત રોકાણો. અજમેરા એટલે કંઈ સામાન્ય નથી, ભારતમાં નામ છે એનું, બિલ્ડરમાં. ગુજરાતમાં નહીં, ભારત લેવલે. હમણે અંધેરી પાટોત્સવ તો મુંબઈ, આજુબાજુમાં કેટલા મોટા મોટા ટાવર બાંધ્યા છે ને, 22 માળના, સંખ્યાબંધ. ભક્તિ પાર્કમાં આપણે હતું, આપણે જોળી પર્વ, અને કેટલો રીચ એરિયા કહેવાય, એકદમ ક્રીમ. ને આ બધા એના ટાવર બાંધેલા છે. કેટલા મને 8 બતાવ્યા મોટા મોટા. કેટલા બાંધકામ હાલે. 500 વીઘા જમીન છે અમુક શહેરમાં. મોટો બિઝનેસ એનો. પણ દર 10 દાડે સારંગપુર પગી જાય બાપાને દર્શન કરવા. અને એના ઘરમાં ટીવી નથી. નવાઈની વાત તો એ છે. છાપવું પણ નથી આવતું એના ઘરમાં, પેપરે નહીં. એના ઘરમાં ટેજ છે ને, આ સિંહાસનથી મોટું સિંહાસન છે. ગુરુ પરંપરા મોટી મોટી આરસની છે, ફૂલ સાઇઝની. નીલકંઠવાણી ફૂલ સાઇઝના બધા અભિષેક કરે. 5 થાળ ગાય આખું ઘર. શ્રેષ્ઠા બોલે ઠાકોરજીની સામે. 4 વાગે ફ્રૂટ ધરાવે, શિખરભરમાં ન હોય એવા થાળ ધરાવે. અમારા પોટલા ઉચકીને આવ્યા હેઠે, 22મા માળે રહે છે. 25 કરોડના ફ્લેટમાં રહે છે. એના નોકર કે સાહેબ લાવો અમે લઈ લઈએ. એ કે તું પોટલો લેશ તો મને કંઈ લાભ થશે? મને સંતોની સેવા કરવા દે ને કે છે. ચા હરખું વ્યસન નથી ને. આખું ઘર ભક્તિ પરાયણ છે. એનો છોકરો નાનો છે, 17-18 વર્ષનો. મંદિરમાં ઢોલકી વગાડે, મંદિર વાળે. એટલું માન નહીં, મંદિરમાં અપેક્ષા નહીં કોઈ. કેટલું દાન કરે છે સંસ્થામાં. આપણે કેટલા મંદિર મુંબઈમાં બાંધી દે. મુંબઈમાં જમીન એની, મંદિર એના. મીરા રોડ ને, બોરીવલી ને, અંધેરી ને, મલાડ ને, કેટલા બધા મંદિરોની બાંધી હતા. કેટલી જગ્યાએ આપણે બહુ જાણતા નથી. ગોરેગાંવ બધા એની જ બાંધી હતા છે. મુંબઈમાં ઈંચના ભાવ બોલાય. 50 લાખની હેઠે તો ફ્લેટ નથી, ક્યાંય રૂમ રહોડું. કહેવાનું છું કે એટલા મોટા માણસ પણ ભક્તિ પરાયણ છે, એની વાત કરી છે.
આ તો તમે બધા બેઠા છો ને, એ ભગવાનની દયા છે, કાંઈ નથી એટલે બેઠા. હમણાં જો આમાંથી પાર્ટી થઈ જાવ ને, બોલો આવતા બંધ થઈ જાવ તેમ. હમણાં તમને 25 કરોડ મળે, મને આવત કહેજો આ સભામાં. પછી ધારાસભ્ય થઈ ગયા, મિલ માલિક થઈ ગયા, આવો તેમ હોજાઈ ચડો, કંઈ નથી એટલે બેઠા થઈએ આપણે. નગર પૈસો છે ને એને પગ નથી, પણ તોડાવી નાખે આપણા પગ દોડાઈ. પૈસાવાળાને ફોન કરવા પડે છે, કેમ નથી આવતા. ગરીબો નથી કરવા પડતા, એ જ બિચારા સૌથી પહેલાં એને બેસી ગયા હોય. મોટા માણસોને યાદ કરવું પડે, કાલ કેમ પારણમાં નહોતા આવ્યા, કથામાં કેમ નથી આવતા, સભામાં આવજો. ફોલોઅપ કોનું કરવું પડે છે આપણે? પૈસાવાળાનું. એટલે બધાએ આપણે અહીં બેઠા છીએ ને, એ બધાએ મોક્ષ ન બગડે એટલી સાવધાની રાખવાની. મોક્ષ કરવા તો બાપા આવ્યા જ છે, એ તો એની ફરજ છે, પણ આપણે દરજી તરીકે આપણે દરજી છીએ. બધાએ બીમારી છે કે નહીં, આપણે ડૉક્ટર કેમ કરવું પડે કે ના કરવું પડે? તો આપણે કીધું, પણ ઘર સભા ઊંચી આંગળી કરો તો ઘર સભા કેટલા જણા કરો છો? તો 10-12 હરિભક્તો છે, 15, 20, 25 એટલા છે વધીને. કેટલું મોટી સભા છે. આ બાપાની આજ્ઞાઓ છે. શું કામ છે તમારે ટીવી સિવાય? હા છે, અઠવાડિયામાં 2 વાર આજ્ઞા આવે તો કરીશ. કેમ ઓછું કરી નાખ્યું? હાવ નહોતા કરતા ને એટલે ઓછું કર્યું. પછી ભાઈ એટલું રાખે તો એમાંથી ગયા આપણે, તો પછી કેટલું કરે? બધાને કરવી જોઈએ ઘર સભા. પરિવારમાં સંપ રહે, શાંતિ રહે, જમીન બધા સાફ સફાઈ થઈ જાય, ઘર શાંતિ જ બેહો, બધાય ઘર સભા કરો. આજ્ઞા છે આ બધી, આજ્ઞા પ્રમાણે જ કરાય, બીજું કાંઈ ન કરાય. આજ્ઞા હોય ને બસ. અમે લંડન બેઠા હતા બાપા જોડે, તે 187 સંતો હતા. તેમ 95માં હતા. આપણે વિશ્વારી સ્વામીના ઘરે બેઠા હતા લોનમાં, અને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે બધા આપણે અમેરિકા ફરી આવ્યા, બધા મંદિરના દર્શન કર્યા, ફરી આવ્યા. એટલે કંઈ ગાર્ડનમાં ને એમાં ચોપાટીમાં નથી ગયા, અમે મંદિરમાં ફર્યા. એમ મંદિરમાં બધે દર્શન કરી આવ્યા. અને આપણે હવે પૂરું થઈ ગયું વિચરણ, લંડનનો સમયો થઈ ગયો. હવે બાપા કે દેશમાં જઈને હવની સેવામાં હવ લાગી જજો. મંદિરમાં જઈને ગામડે ફરતા હોય કે જે કાંઈ બીજી નાની મોટી સેવા હોય એમાં હરિપ્રકાશ સ્વામી એક જૂના હતા, આપણે ઘનશ્યામ બાપાની જોડવાળા. એની બાપાને વાત કરી, બધાય વતી એમ બેઠા હતા ને, એમ સાંભળી. એમ જ બાપાને કે બાપા અમને અઠવાડિયું રહેવા દો ને, વધારે અહીં ટિકિટ તો વપરાઈ ગઈ છે, આપણે ખર્ચો તો થઈ જ ગયો છે આવ્યા એનો. હરિભક્તો એમને કહેશે રહી જાઓ, અમને વાંધો નથી, તો અઠવાડિયું વધારે રહેવા દો. બાપા કે આ રજોગુણી દેશ કહેવાય, આ બધો ઉઘાડો દેશ, એ મર્યાદા, એ સંતોને બહુ સારું નહીં રહેવું. તો કે સંતો કાયમે રાખવાનો છે ને રજોગુણી દેશમાં, કે બાપાને કે કાયમે રહેવાના છે, નહીં નડે. અમારે અઠવાડિયાની વાત કરી. બાપા કે એ તો આજ્ઞાથી રહેવાના છે, એટલે એને કાંઈ નડે નહીં. આપણે તો રહેવાની ઈચ્છા છે ને એટલે નડે. બાપા કે જો આમ હરખું લાગે આપણને. આજ્ઞા છે ને એટલે ભગવાનની જવાબદારી આવી જાય. પછી આપણે એની આજ્ઞા પાડી, મોક્ષ કેમ કરવો એ ભગવાન જાણે, પછી એની જવાબદારી છે. એટલે આપણે નાના મોટા બધાને મોક્ષનું જતન કરવું હોય તો શું કરવાનું? આપણે સત્સંગપરાયણ જીવન જીવવાનું, જતન કરવાની વાત છે. સાવધાન, જાણપણારૂપ દરવાજે રહેવું જોઈએ આપણે. ભગવાનમાં શું સમજાવે છે કે કોઈ પુરુષમાં બુદ્ધિ તો થોડી છે, અને પોતાના કલ્યાણને અર્થે જતન કરવું એમાંથી પાછો પડતો નથી. ઘડિયાળ આડી ફરી ગઈ છે, આમ કહેજો ને ભાઈ. કોક ભાવનગર સભામાં મને મોટો ડબ્બો આપ્યો હતો વ્યાસપીઠ ઉપર, 4000 માણસ, અને ડબ્બો બંધ પડી ગયો. અને ક્યારે બંધ પડ્યો? 10:30 બંધ પડ્યો રાત્રે. તે 11:15 વાગ્યા સુધી કથા કરી નહીં. હવે 10:30 પૂરી કરવાની હતી અમારે. પછી બધા કોઈ બોલ્યું નહીં બિચારા. પછી મેં દેખાડ્યું, ભાઈ અમારો વાંકડે ત્યાં ડબ્બો બંધ પડી ગયો, તમે આપ્યો છે કે અમે ઘરનો લઈ નીચે આવ્યા. હવે જે છે ઘડિયાળ ઊંધી થઈ ગઈ હતી, થોડીક વાર છે. શું કહે છે ભગવાન? બુદ્ધિ થોડી છે. આપણે બધા કેવા છીએ? થોડી બુદ્ધિવાળા, બહુ બુદ્ધિ નથી આપણને. આ મોબાઈલ આપણે બનાવતા આવડે? પ્લેનમાં કંઈ ખબર પડે આપણને? અમુક વસ્તુમાં કાંઈ ખબર ન પડે આપણને. આપણે હમણાં શું જોયું? પ્લેનમાંથી માણસ બની જાય. બોલો, આપણે ખબર પડે આમાં કંઈ? મકાન છે ને એ હંકેલાઈ જાય. આપણે લુગડા હંકેલીને મકાન હંકેલાઈ જાય. અમે નજરે જોયું. આ ભગવાન બેઠા છે ને કહીએ અમે, અને સાક્ષી છે સંતો એના. કોઈ મકાન હંકેલાય?
હંકેલાઈ જાય ને ખટારે લઈને જતો રહે મકાનની. જ્યાં જઈને ઊભું કરી દે, સંડાસ, બાથરૂમ, રહોડું, પલંગ, ગાડલા, અને તરત હંકેલાઈ જાય. હંકેલા અઠવાડિયું ન લાગે, પાછું 5 મિનિટ થાય, આખો બંગલો હંકેલાઈ જાય. પછી પાછું ખુલી જાય, હતું એવું થઈ જાય. કાર્પેટ બારપેટ, સોફા બધું તમારે. હવે એમાં આપણે ખબર પડે, આપણે એક ચાદર હકેલતા જ ખૂણા આમ થઈ જાય, સરખું ફાવતું નથી. અને કેટલી બુદ્ધિ વાપરી લોકોએ, કેટલી બુદ્ધિઓ દુનિયામાં. આ નાના પાલખીવાળા બોલે ને, કેટલી બુદ્ધિ છે. 1000 રૂપિયા લઈ લે 1 મિનિટના બોલવામાં. બોલવામાં જ એનર્જી વપરાય. સાંભળવામાં શું છે? સાંભળવાને 1000 રૂપિયા લઈ જાય. બોલો, મફત બોલી તો એક બંધ કરો. હવે આપણે ઘરમાં નથી બંધ કરાવતા, તેમ બોલ કરે, બંધ થાવ, કોઈ પૈસા આપણે દે. પાલખીવાળા બોલે ત્યારે હું કાંઈ હોનાને ફૂલ નીકળતા છે મોઢામાં. હવે હું બોલે છે, બોલવાના પૈસા. પ્રોફેસરો બોલવાના જ લે છે ને કોલેજમાં. મનુભાઈ બેઠા છે ને, વિજપરા, વિનુભાઈ વેજપરા. હવે એ જો બોલવાના પૈસા લે, કોલેજમાં પ્રવચન આપે, આપણે વસોયા સાહેબ આપતા જ હતા ને, એને કંઈ કોદાળે લઈને ખોદવા જાય છે. વકીલો, માસ્તરો કોઈ બોલવાના પૈસા લે. શું હશે એનામાં? ડૉક્ટર આમ જ મૂકે છે અંગૂઠો, એટલું કરે, આમ એટલું મૂકે આપણી નાડી પર, આમ બસ. એ કંઈ 2-3 કલાક ન રાખે, 2 મિનિટમાં પૂરું બસ. અને દવા લખી દે. દવા તો આપણા પૈસાની બહારથી લેવાની. અને એમડી ડૉક્ટર 300 રૂપિયા લે છે અત્યારે અમદાવાદમાં. એટલું કરવાના. આમ મૂકે, દવા લખી દે, બસ. હું એના અંગૂઠામાં મેગ્નેટ છે કંઈ? આપણે કોકને મૂકી, બપોર સુધી મૂકી, આપે કંઈ? મેથી પાક આપે? આ બુદ્ધિના પૈસા છે, કેટલી માણસની એ છે. બુદ્ધિના તો બહુ બધા પ્રસંગો આવે છે. આપણે એવું કાંઈ પછી હસવા પર કથા જતી રહે. આ તો પછી પેંડા ખાઈ ગયા ને ઠળીઓ કાઢી નાખી એવું થઈ જાય પછી. મોટા મોટામાં ખોટ કાઢે એવો છે, પણ કલ્યાણના માર્ગે ચાલતો નથી, એટલે જ ચાલતો નથી. મોટા મોટામાં ખોટ કાઢે છે ને, એટલે બુદ્ધિ ન વાપરી રાખી. અને મુનિ ઉત્તર કરવા માંડ્યો, થયો નહીં. શ્રીજી મુનિ ઉત્તર કરવા માંડ્યા, પણ શ્રીજી મહારાજે આશંકા કરી, તે ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લો એનો ઉત્તર અમે કરીએ. એમાં બુદ્ધિ તો જાજી છે, પણ એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે, માટે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય, એમાં સાકર ઘોળી હોય, અને સર્પની લાળ પડી હોય, એટલે દૂધને સાકર હતું તે ઝેર થઈ ગયું. મહારાજે ભેંસનું દૂધ જ વખાણ્યું છો, ગાયનું નથી લખ્યું. કે ભેંસના દૂધમાં ફેટ વધારે હોય, તાકાત વધારે હોય, એટલે મહારાજ એ વખાણ્યું છે. એ વખતે મહેનત બહુ કરતા ને, એટલે આપણે કોલેસ્ટ્રોલને કાંઈ હતું નહીં જમાનામાં, એટલે ભેંસનું દૂધ વખાણ્યું મહારાજે. સુંદર ભેંસનું દૂધ. સુંદર ભેંસ કે દૂધ સુંદર? મારે લખ્યું સુંદર ભેંસનું દૂધ. અને હાકર ઘોળી હોય, ખાંડ નહીં, અને સર્પની થોડીક લાળ પડી હોય, એ શું થઈ જાય? દૂધ ઝેર થઈ ગયું. બસ. બુદ્ધિ તો સારી છે, પણ એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. સાથી દૂષિત થઈ ગઈ છે, એ સમજાવશે ભગવાન. એટલે કલ્યાણને માર્ગે ચાલી શકતા નથી માણસ. કોઈ દાડો આમાં લક્ષ્ય મહારાજ અભાવ લે છે. મોટા પુરુષનો અભાવ લીધો, એટલે બુદ્ધિ એની દૂષિત થઈ ગઈ. બસ. હાડકિયા ભાંગ્યું હોય ને, અંદરથી ન ખબર પડે તમને. મારા હાડકિયું કરે કોઈ બહારથી ખબર પડે? ગુમડા દેખાય, તાવ દેખાય, ડાયાબિટીસ દેખાય, તમારી સેવા દેખાય, દંડવટ કર્યા દેખાય, આરતી દેખાય, અભાવ લીધો દેખાય. વધારે એ નડે છે. કોઈનો અભાવ નહીં લેવાનો, ક્યારેય નહીં લેવાનો, ક્યારેય. ગમે તેવા માણસ ભાઈ, આપણા શરણે આવ્યા છે. તમે કોઈના માલિક છો, હું માલિક છું, જે હોય આપણે શું છે. યોગી મહારાજને અખંડ આનંદ રહેતો, અખંડ આનંદ. બધાના ગુણ એટલે તમને જે વાલો માણસ હોય ને એની જોડે બેહો, તમને આનંદ આવશે, ખાધા પીધા વગેરે એમનેમ જ. એમ બધા જોડે હેત રાખીએ તો કેટલો આનંદ આવે. ઘરમાં હેત રાખો તો બધા જોડે ઘરમાં જ મજા આવે. ઘરમાં પ્રેમ નથી એટલે માણસ બહાર બધું હરકડા કરવા દે, ન કરવાના. અંદર અંદર હેત હોય ને, આપણું કોઈનું મન બહાર જાય નહીં. જીવન સારું રહે, ભર્યું ભર્યું રહે, આનંદ આવે. અભાવ અવગુણની વાતો ક્યારેય ઘરમાં નહીં કરવાની. કોઈ નહીં. ફલાણા સ્વામી આવવાના, ફલાણા કાર્યકરને હરિભગત, એ ચર્ચા જ નહીં કરવાની. ઝેર પીવાના રસ્તા છે. એ ક્યાં આપણને કોન્ટ્રાક્ટ આપ્યો છે, રિપોર્ટ કરજો ભગવાનને 2 જણનો. એ રસ્તા જ બંધ કરી દેવાના બાપા કે. અભાવ અવગુણ બહુ બહુ ખરાબ વસ્તુ છે.
મોક્ષના માર્ગમાં મોટા મોટું વિઘ્ન હોય તો કયું છે? કોઈનો દ્રોહ કરીએ, કોઈની હાય લાગે. બહારના ને તમે ઘરમાં તમારી ઘરવાળીનો અભાવ લો ને તો એ તમારે બગડે. દીકરા દીકરી હોય, મા બાપ હોય, સત્સંગી છે, એની આંખમાં આંસુ આવ્યા, હાય લાગી જાય, તમને છોડે નહીં ભગવાન. હું એક ઘરે એક ભાઈ અમારી ભેગા પધરામણીમાં ફરે ગામડામાં. પછી અમે રૂમ વાળે, ના પડીએ તોય વાળે. એમ રસોઈ કહેતા ને તે રૂમ વાળીને કચરા પોતા કરી નાખી. સેવા ભાઈઓ બિચારા. એને 3 દીકરીઓ પંગડાવા જવડી, અવડી ઉંમરના ભાઈ, અને એક એનો દીકરો નાનો. આજે આવ્યા છે ને આપણે મળવા, એની વાત કરું છું તમને. એ વ્યક્તિ આજે નહોતા આવ્યા 4 વાગે. હવે એ ભાઈ શું બોલે ખબર? એના ઘરમાં એની પત્ની મને ચિઠ્ઠી મોકલી કાગળમાં લખીને કે મારા પતિ તમારી જોડે પધરામણીમાં ફરે છે, પણ ઘરમાં ખાતી વખતે અમને ગાળું દેશે, અને કોઈ હલકી જ્ઞાતિના ના બોલે ને એવું બોલે. તારી માએ મીઠું નાખ્યું છે, તને કાંઈ રાંધતા આવડે છે, આવું બોલે મને. એની 3 દીકરીઓ, એનો દીકરો, એ બધા એના મા બાપ જમતા હોય ને વચ્ચે આવું બોલે આ ભાઈ. એટલે એની પત્નીને આંખમાં આંસુ આવે ને જમતા જમતા થાળી મૂકીને ઊભી થઈને જતી રહે. એ જતી રહે એટલે 3 દીકરીઓ જતી રહે, અડધું ખાધેલું, અને ઘરમાં ઉદાસ થઈને બેહે, રડે. અને આ ભાઈ એકલો ખાય અટેચથી, એને કાંઈ અડે જ નહીં, એટલી જાડી ચામડી એને. મને ચિઠ્ઠી મોકલીને એટલે પછી ભાઈને મેં બેહાર્યા રૂમમાં, અને રૂમ બંધ કરી, 1.5 કલાક બેહાર્યા. મેં કીધું ખાવા માટે આવું કરો છો? પાપ નહીં લાગે તમને? તમારી પત્ની તમારી નથી, ભગવાને મોકલેલા જીવાત્મા આવો છે. હાય લાગી જશે, ભગવાન નહીં છોડે તમને. ખાવા માટે જન્મ લીધા છે આપણે, બધા ખાઈ તમને આપે છે, આવું બોલો છો જમતા જમતા? 1.5 કલાક એને તો તમને તો ઉપર વાત કરી લીધી. એવી વાત પછી રડવા મળ્યા ભાઈ, 3 વાર રડ્યા. પછી છે ને એ મને કે હું કોઈ દે નહીં બોલું. મેં મારા પગ પકડીને મારા સોગન ખાવું, સાધુને સોગનમાં વાંધો નહીં. એ કે તમારા સોગન છે, એ કે હવે કોઈ દે નહીં ખાવ, એ કે કોઈ દે નહીં બોલું હવે. મેં કીધું એટલે નહીં બળે, તમારી પત્ની છે ને એના પગમાં માથું અડાડજો અને માફી માગજો, ઊભા પાપ ના કરશો. એ માફ કરશે ને તો પાપમાંથી છૂટશો તમે. અમરીશ રાજાનો દ્રોહ કર્યો ને દુર્વાસે, અમરીશે માફ કર્યા તારે છૂટ્યા, ભગવાને માફ ન કર્યા એને. હવે એ ભાઈ ઘરે જઈને માફી માગી, રડી પડ્યા. પછી એ પરિવાર સુરત રહેવા જતો રહ્યો ગામડામાંથી. એના છોકરાનો ફોન આવ્યો મારી પર કે અમારા ઘરના બધા તમારો આભાર માને છે, કે અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ, હાવ એટલો હમ વધી ગયો, કોઈ બોલતું નથી, ખાઈ લે સાના મના, અને બધાને ટેન્શન નહીં હવે. મેં તારી મમ્મીને કહે છે કે કાલે મીઠું ન નાખે દાળમાં ને શાકમાં, એક દાડો, એક ટાઈમ પૂરતું, કારણ કે એની મારા સોગન ખાધા છે એટલે આપણે ટેસ્ટિંગ કરી લઈ કીધું. તે મીઠું ન નાખ્યું. અને હા જે છોકરાને ફોન આવ્યો, એ કે સ્વામી કોઈ બોલ્યું નહીં, કે બધાએ મોંઘા મોઢે ખાઈ લીધું. હવે આ એના ઘરનો પ્રશ્ન એ પોલીસો સોલ્વ કરશે? એ વકીલો સોલ્વ કરે? આ કોણ સોલ્વ કરે આ પ્રશ્ન? જે પરિવારમાં મકાન હારા હોય, પૈસા હોય, પણ આ પ્રશ્ન ઘરે ઘરે આ પ્રશ્ન છે બધાય. આ નહીં તો આના જેવા કાંઈક તો છે ને ઘરમાં. એક વ્યક્તિની ભૂલ થઈ, તૂટી પડી એક નહીં બધાય. અને તમે બેઠા છો, તમારી ભૂલ ક્યારેય નથી થઈ, ભગવાન છો તેમ. આપણે કોઈક વાર ભૂલ થાય, આપણી ભૂલ થાય ને બુદ્ધિ ક્યાં વાપરશે? ભૂલનો બચાવ કરવામાં, સ્વીકારવામાં નહીં. કાં તો ખામાન કહે છે તમે આવું 3 વાર કર્યું, મેં તો 1 વાર કર્યું, અહીં મૂક્યું એટલે આમ થયું, આમ થયું. બીજાને માથે દોષ નાખી દે, પોતાના દોષ બીજાને દઈ દે. બને છે કે નહીં? થોડું થોડું પોતાની ભૂલ સ્વીકારવી. યોગી બાપા એમ કહેતા, મારી કોઈક ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં, કે સુધરી જાય આપણી ભૂલ. આપણે રાજી થઈ? તમે રાજી થાવ? આ છોકરાએ ના પડે, ન થાય. નાના છોકરા ના પડે કેમ રાજી ન થઈ? ભૂલ દેખાડે તો સારું કે નહીં સારું? ડૉક્ટર, આપણે દવાખાને ગયા, ડૉક્ટર કહે તમને ડાયાબિટીસ જેવું છે અને 250 સુધી પહોંચી ગયો છે. તો ડૉક્ટર જોડે ઝઘડો કરાય કે રાજી થાવ? કે સારું કર્યું સાહેબ કીધું તમે, મારે વોકિંગ કેટલું કરવાનું, હું ખાવાનું, દવા. ડૉક્ટરને એમ કહેવાય મને ડાયાબિટીસ, તમે કહો છો ડાયાબિટીસ, બહાર નીકળો દવાખાને, બહાર વાત છે તમે, એવું બોલાય?
ઉડતા પૈસા જ દઈ છીએ. એમ આપણે કોઈક ભૂલ દેખાડે તો તું તારું જો ને, મારી ભૂલ તો કેટલાય ટાઈમથી હાંચવીને રાખી છે, કે શું લઈ જવાય નથી કોઈને. ભૂલો પોતાની જોવી, અંતરદ્રષ્ટિ કરવી. કાંઈક તો મારામાંય સ્વભાવ હોય છે, તમારામાં એ છીએ. આપણે બાપા બેઠા છે, ડૉક્ટર એ છીએ આપણા, પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ, જાણપણું ખબર તો હોવી જોઈએ ને. કોકના પૈસા લઈ ગયા છો, ભલે આપી ન હોય, કોઈ ખબર તો હોવી જોઈએ ને, આને મારે ભરવાના બાકી છે. હા તો કે કોને દીધા ને તેમ રહી ગયા. એમ આપણે ખબર તો હોવી જોઈએ ને કે એટલા સ્વભાવ મારામાં છે, આ કાંઈક તો છે ને આપણામાં. કાંઈ ન હોય તો આપણે ભ્રમરૂપ કહેવાય, તો અખંડ ભગવાનનો આનંદ આવવો જોઈએ. છે તો ખરું જ આપણામાં, ટાઈમે ખબર પડે. એ કાઢવાને આપણે ભૂલ સુધારવા સત્સંગ કરવાનો છે. આપણે આ સત્સંગ દર પણ તું લે છે, દેખાય આપણે જે છીએ આમાં કંઈક તો લાગુ પડે આપણને. એટલે કથા સાંભળવા આવ્યા એવું નહીં ભાઈ, આપણે શોખનું આવવાનું, ઘરે કંટાળે બેસાવી, પાછા કહે તમે આવ્યા નહીં, બધા જાય એટલે આપણે જવું જોઈએ, એવું બધું નહીં. અહીંયા આવીને આપણે કાંઈક આપણા મનમાં થવું જોઈએ કે મારો કાંઈક ગુસ્સો કરવાનો સ્વભાવ છે, આંકડા ઉતાવળા છીએ આપણે, કાંઈક આપણામાં થઈ જાય ફાસ્ટ ડિસિઝન, ન બોલવાનું બોલે જાય કોઈક વાર, પછી પછતાતા હોય માણસ. એક ભાઈ એની ઘરવાળીને મારીને એને એ ભાઈ સેવા કરવા મળ્યા, પછી એ બૈરીને સેવા કરે. તો ના મારી હોતો ધોકો માર્યો હતો છૂટો. એક ભાઈની પત્ની રિહાઈ ગઈ ને એટલે કંઈક બન્યું છે, તે પિયરમાં જતી રહી, કંઈક પ્રશ્ન બન્યો છે. તે 6 મહિને સમાધાન કોઈ કરે આપ્યું હગાવાલાય. હવે એના પછી કીધું કે લઈ જાઓ ભાઈ એના સસરાઈ. એટલે આ ભાઈ 4 વ્હીલ ગાડી લઈને તેડવા ગયા એની પત્નીને. હજી તો બેગ ગાડીમાં મૂકી અને બાણું ખોલતી હતી બેહવા, આ હું બોલ્યો, આવું પડ્યું ને કે લો તે પેલી ઉતરી ગઈ કે હજી તું સુધરો જ નથી, આવો ને આવો છો, હજી મારા ઘરે આવું બોલે ને, આજે આવું ને આવું, મારે આવું જ નથી, કોરેટે આવજે મારે સામે જા. હા હું બોલવાની જરૂર હતી, આવવું પડ્યું એમ. આવવું પડ્યું તો તું લેવા આવ્યો ત્યારે આવ્યા છે ને, પણ માણસને અહમ જાતું નથી. જો એટલું થયું ને તો એ અહમ એનાથી જાતું જ નથી અંદરથી. પેલા કટગુંદીના ઠળિયા જોયા તમે? કટગુંદી હોય છે, ઝીણા લાલ નથી હોતા, બુંદી 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 તો ખાવે ને, ગુંદી આવે, ઝીણા હાવ હોય, બહુ ચીકણા હોય. અહીં છોટ્યો હોય ને તેમ આમ કરો ને તો અહીં છોટી જાય, આમ કરો ને પાછું અહીં છોટી જાય, તમને છોડે જ નહીં. એમાં સ્વભાવ એવા છે ને, વર્ષોથી કથા કરીએ સાંભળીએ પણ આને જવાને બહુ અઘરા છે. આ આપણે ઉપરથી લાગે ઝાડ કપાઈ ગયું ભાઈ અને હવે બંધ થઈ ગયું, પણ મૂળિયા વળગેલા છે ભાઈ, ફૂટશે પાછું. એ બિલાડી ધ્યાન કરે છે ને, ઊંદર નથી. એટલે અત્યારે કોઈને આમ છે ક્રોધ જો કેટલા સરસ બેઠા છે આપણે. અક્ષરધામની સભા લાગે ને, માન નહીં, ઈર્ષા નહીં, કોઈ સ્વભાવ નહીં, ક્રોધ નહીં, સરસ છે કે નહીં? પણ આવા છીએ આપણે ઓરિજિનલ. બસ બહાર જો પ્રસાદ વેચવા હમણાં કાંઈક થયું તો આવી બહાર આવી કે નહીં, માલ અંદર હોય. મહેમાન આવે કેટલું વાતાવરણ ઘરનું બદલાઈ જાય છે માણસને. એમાં છોકરાને જોવા આવ્યા હોય, આખું વાતાવરણ આમ ઉદાર થઈ જાય ને, આમ કેટલું હસતું મોઢું ને આ તે કપ રકાઈ બી ફૂટી ગયા હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ, તો નવા લાવશું આમ તેમ, એ બધો હિસાબ બસ ઉપડે પછી લેવાનો હોય. માણસને કેટલું બધું હોય છે. માણસ બદલી નાખે પ્રકૃતિ સ્વાર્થને લઈને. ભગવાને લખ્યું પ્રકૃતિ બદલી નાખે સ્વાર્થને લઈને. નોકરી જોતી હોય, અધિકારી આગળ કેટલી માણસ પ્રકૃતિ મૂકી દે પોતાની. તો મોક્ષનો સ્વાર્થ હોય મોટા પુરુષ આગળ, તો આપણી જે કાંઈ પ્રકૃતિ હોય, માન્યતા હોય, સ્વભાવ હોય, એ આપણા બદલાઈ જવા જોઈએ. ગરજને ખપ રાખવો જોઈએ આપણે સત્સંગનો. કોઈનું આપણે જોવા આવ્યા નથી સત્સંગમાં, કોઈનો સુધારો કરવા આપણે આવ્યા નથી. જેને સુધરવું હોય સુધરે, નગર ઘરે જઈને હોઈ જાય. અમે સાધુ થાય કે તમારા કલ્યાણ માટે નથી થયા, તમારે કલ્યાણ કરવું જ કરો ને, અમારે શું છે? અમે ઓછા તમારા ઈશારા રાખ્યા છે કંઈ? તમારે જે કરવું એ કરો ને, અમારે શું છે? અમે તો ઘરેથી આવ્યા છીએ, અમારા મોક્ષ માટે આવ્યા છીએ ભાઈ. અને ભગવાનની એટલી દયા છે કે મંદિરમાંથી બહાર ન નીકળીને તો અમે આખી જિંદગી ખાઈને એટલું ભગવાન ત્યાં બેઠા દે જ અમને. પણ સંતો બધા ગામડે ગામડે શું કામ પ્રવૃત્તિ કરે છે ભાઈ? ડૉક્ટર કોઈ જોયા છે એવા? અંજી સંગ લઈને બજારમાં ફરે, હાલો કોણ માંદો દઈ દઉં, દવાખાને જવું પડે કે ના જવું પડે? સંતો ઘરે ઘરે આવે, સોસાયટી આવે, આમાંથી કેટલાય પરાસભામાં નથી જતા. એની સોસાયટીમાં સભા થાય છે અને ભાઈ ઘરે ટીવી જોવે છે. એ સત્સંગી કહેવાય?
એ ભગવાનનો ભક્ત કહેવાય? આ સંતો મંદિરથી બિચારા સભા કરવા આવે પરામાં, તો સોસાયટીમાં તમામ સત્સંગી આવે છે, અમુક ઢીલા છે 5%. બળ આપણે રાખવાનું, સત્સંગનું બળ રાખવાનું. દુનિયાના આનંદ હું લઈને કરવાના છે? આનંદ અંદરથી આવે, એની મજા જુદી હોય. સત્સંગ કરે ને, આપણે કાલે વાત કરી છે ને, વાછડી ધાવે ને ગાયને, એમાં જો પારહો મૂકે ને દૂધ આવવા મળે ને પછી વાછડી મોઢું ન બદલે, દોડી ખેંચો તોય ન છોડે, ક્યાં સુધી આંસળ વેડલા કરે. એમ સત્સંગનો હવાજ આવી જાય ને આપણને એકવાર. આ નાનું ભાઈને કોઈક ₹1,00,000 આપે તો ફિલ્મ જોવા થાય ટોકીજમાં, તમને લાગે જાય એવું લાગે છે? આવી ગયો હવા દેને, બસ સત્સંગનો. ઘણા તે મેરી ભક્તો, એકલા નાનું ભાઈને કેટલા બધા હશે બિચારા ભક્તો એવા છે ડટતાવાળા. અમુક ઢીલાય હોય, અમુક બોર્ડર ઉપર હોય. આ બધા એમાં એક સરખા હોય? આપણે બધા એક ક્લાસમાં છોકરા ભણતા હોય, એક નપાસ થાય, એક પહેલા નંબરે પાસ થાય, એકના એક ધોરણમાં માણસ હોય છે કે નહીં? છો માસ્તરનો વાંક હોય છે, વિદ્યાર્થીનો હોય? એમાં આપણે ગુરુ એક જ છે, પણ આપણામાં સ્વભાવમાં ફેરફાર છે. એક ગામમાં હું ગયો છો ને હમણે તિથલ બાજુ, એક નિર્દેશકના ઘરે ગયો હું પધરામણી કરવા. એનો મેં પછી એક ભાઈ અમારે ત્યાં છે, બીજા એક આવ્યા છે રાકેશભાઈ, અહીંયા આજે એનો ફોન આવ્યો હતો, હાવ નવા છે. 30 ખટેરા રાખે છે, પહેલી વાર જોયા મેં એને. અને એને સત્સંગ નથી, પણ એ કથા સાંભળવા મેં એ બધું પારાયણ કરી છે આદિવાસી ગામડામાં. તમે જમવા આવ્યા એ કયું ગામ? તમારે સેન્ટિંગવાળા બધા રહે ત્યાં સાદરવેલ. સાદરવેલમાં એ પારાયણ સાંભળવા આવ્યા. પછી જ્યારે હવાજ આવી ગયો ને તે પછી બીજી પારાયણ મેં કરીને વંકાલમાં 3 દાડા આવ્યા એ ભાઈ. અને બહુ મોટા કોન્ટ્રાક્ટર છે હાઈવે રોડના, નડિયાદ બાજુ કામ આલે છે, પરદેશ જવાના કાયમ માટે હવે, અને ઘણો મોટો બિઝનેસ છે. પણ સત્સંગનો રંગ લાગી ગયો એટલે મને એના ઘરે પધરામણી ગયો. એના ઘરે નહોતો ગયો, આપણે નિર્દેશકના ઘરે. તો મેં પૂછ્યું કે ગામની વસ્તી કેટલી છે? તો કે 5,000ની. સત્સંગીના ઘર કેટલા છે? કે 15. તમારે મંદિર છે કે નહીં? કાંઈ નિર્દેશક ત્યાં રહે છે ને એટલે આપણે તો કે મંદિર નથી. મેં જગ્યા લીધી હતા કે ના. તો એ નિર્દેશકના દીકરા શું કે, મંદિર નહીં થવા દેવા હું આડો આવ્યો છું. કે પહેલાં પૂજારી વ્યવસ્થિત થવા જોઈએ. અરે મંદિર થયા પહેલાં પૂજારી થઈ જાય? જો માણસ કેવું કરે છે. હું મંદિર નથી થવા દેતો કે મંદિર નહીં કરવાનું અહીંયા. પેલા પૂજા ઠાકોરજી બે એટલે પૂજા બધા આપણે થવી જોઈએ. હવે એને શું કહેવું આપણે? મેં તમારા છોકરાને એવું કહેજો ને બરાબર વાંચતા લખતા આવડે ને તો જ નિહાળમાં બેહારવાનો, એમને શું બેહ દેવાનું? પહેલાં નિહાળને લાયક થવો જોઈએ, વાંચતા લખતા બધું શીખ. એ કે એને આવડે જાય પછી આવડે. મેં કે એવું પહેલાં મંદિર કરો પછી બધું થશે. BAPSના 1300 મંદિર તમે પૂજા કરવા જાવ? મેં કીધું તે એક દાદાને ઊભા થા 55 વર્ષના. મેં કીધું આ પૂજારી થશે, તમે થશો કે નહીં થવું? કે હમણાં થઈ જાઓ કે મેં કીધું એલા તું હા પાડી દે, તારે પૈસા દેવાને શું કામ? આ રાકેશભાઈ છે ને એ મંદિર બાંધી એવા માણસ છે. એટલે મારે કહેવું છું કે તમે મંદિર બાંધી દો, તમારું ગામ છે, મોટે મોટી ખટારા બધું રાખે છે અને બાંધી એવો માણસ છે, ઉદાર છે. પણ આ ભાઈ કે હું રોકી રાખું છું, મંદિર નહીં થવા દેવાના હમણાં. બોલો હવે એને હું આપણે કહેવું? ભાઈ અમારે ખાલી મહેમાન તરીકે ગયા હોય ને આપણે કોણ માથાકૂટ કરે? થોડીક વાત કરી. પણ સ્વભાવ બધે માણસને ક્યાં ક્યાં નડે છે, ઘરમાં, બહાર, ઓફિસોમાં, ધંધામાં, પાર્લામેન્ટમાં, મોટા મોટા મહાત્માઓને નડે છે. સ્વભાવનું દુઃખ બધે છે. નથી અમુક મહાત્મા જેલમાં ગયા, અમુક વેટિંગમાં હશે, આપણને શું ખબર? આ સ્વભાવના દુઃખ છે બધાને. આખી દુનિયામાં જેલમાં ગયા લોકો, છૂટાછેડા, આત્મહત્યા, દુઃખ. તમને ટેન્શન શેનું છે? સ્વભાવનું. કોણ દુઃખી કરે છે આપણને? મન આપણું. માટે એમાંથી આપણે મુક્ત થવું હોય, મોટા પુરુષની આજ્ઞા આપણે પાળવાની છે. કોઈના અભાવ અવગુણમાં લેવી રહેવું નહીં. બુદ્ધિ દૂષિત થઈ જાય આપણે લખ્યું આમાં. હવે ટાઈમ અત્યારે થઈ ગયો છે ને કાલે વાતો કરીશું આ વચનાવતની. અત્યારે પૂરું કરી દઈએ હવે. માપનું સારું, પછી હરિરસ થઈ જાય ખારો. અમારા સૌરાષ્ટ્રમાં છે ને એક ગામમાં પારણ હાલતી છે ને એક દાદા એવા હતા, કોઈ કથામાં જ ન આવે. તે બહુ બધાએ કીધું તો એકવાર આવ્યા ને થાંભલાને ટેકે બેસી ગયા. એને કંઈ રસ હોય નહીં કથામાં, અને મોઢું પોળું રહી ગયું, ઊંઘ ચડી ગઈ, મોઢું ખુલ્લું રહી ગયું. તે કૂતરાને કેવી ટેવ હોય? પછી દાદા જાગ્યા ને બધાએ પૂછ્યું કે હરિરસ કેવો? કે ખારો ખારો. કે ત્યારથી કહેવત પડી ગઈ હરિરસ ખારો થઈ જાય એટલે આ રીતે થઈ જાય એમ.
ઊંઘ આવી જાય ભાઈ મોડું થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની જય.